જેએમએન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સુરત ઓફિસથી હું રજત વાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અહીં લેબર લો વિશે, લેબર લોના જે નવા 4 કાયદાઓ ઘડાયા છે એના વિશે વિસ્તૃત માહિતી અને સલાહ સૂચન કરવા માટેનો આજનો આપણો સેશન રાખ્યો છે. આ સેશનને એડ્રેસ કરશે મિસ્ટર સોહેલ સવાણી કે જેઓ લેબર લો એડવાઇઝર છે સોહેલ એન્ડ કંપનીમાં. તે ઉપરાંત તેઓ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં લેબર લો કમિટીના કો ચેરમેન છે અને ઈએસઆઈ પીએફ તેમજ અધર લો પ્રેક્ટિશનર એસોસિએશન સાથે ઘણા ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે અને એક એક્ટિવ પાર્ટિસિપન્ટ છે. લેબર લો સિવાય એ ઘણા સામાજિક કાર્યો અને અન્ય કાર્યોમાં પણ મશગુલ રહે છે. વધારે સમય ન લેતા હું સોહેલભાઈને વિનંતી કરીશ કે તેઓ વેબિનારને આગળ વધારે. Thank you so much, Rajat Bhai, Jilpa ma'am, and the team of GJEPC. આ એક ખૂબ જ સળગતો પ્રશ્ન અને નીડ ઓફ આર છે કે આ પ્રકારના વેબિનારનું આયોજન કરવામાં આવે અને ઓલવેઝ જીજેઈપીસી મજૂર કાયદાઓને લઈને, મજૂરોના બેનિફિટ્સને લઈને હું જોઉં છું ઘણા વર્ષોથી કે અગ્રેસર રહ્યા છે અને આ રીતે જ પોતાનું કોન્ટ્રીબ્યુશન નોંધાવતા રહ્યા છે. સો થેન્ક યુ વન્સ અગેન. અને આજે હું ચેરમેન સાહેબ દિનેશભાઈ નાવડિયાને પણ યાદ કરીશ. આપ સાહેબ આજે વેબિનારમાં હાજર નથી પણ એમનો પણ ઘણો સાથ સહકાર આ પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર સુરત સિટી માટે રહ્યો છે. સો થેન્ક યુ સો મચ દિનેશભાઈ નાવડિયા. હવે આ સબ્જેક્ટ બહુ વાસ્ટ એન્ડ વર્સેટાઇલ છે એટલે વધારે આપણે ફોકસ આજના વેબિનાર ઉપર કરીએ. સો હું સીધું મારી જે વેબિનારનું પ્રેઝન્ટેશન છે તેની ઉપર આવતા આપ સાથે સ્ક્રીન શેર કરું છું. રજતભાઈ સ્ક્રીન શેર થાય તો મને એક. હા સાહેબ, દેખાય છે. બરાબર દેખાય છે, કરેક્ટ. સો દર્શક મિત્રો, આપ સૌ જોઈ શકો છો કે 4 નવા લેબર કોડ્સ, એટલે કે કોડનો મતલબ છે કે સમૂહ, ગુચ્છ કાયદાઓનું એક સમૂહ બનાવવામાં આવ્યું અને એને કોડનું સ્વરૂપ આપવામાં આવ્યું. આમ તો આની ઉપર છેલ્લા 2 દશકથી ભારતમાં કામ થયું છે વિવિધ સરકારો દ્વારા અને તે પછી છેલ્લા 2-3 વર્ષ 4 વર્ષની અંદર એગ્રેસિવલી હાલની સરકારે આમાં કામ કર્યું છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO દ્વારા વારંવાર ભારત સરકારને એવી રિમાર્કો આપવામાં આવતી હતી કે ફક્ત પીએફ અને ઈએસઆઈ જેવી તમારી સ્કીમો છે જેમાં અમુક 4-5 કરોડ એમ્પ્લોઈઝ અને એના પરિવારને બેનિફિટ થાય છે, બટ વોટ અબાઉટ અધર એમ્પ્લોઈઝ એન્ડ અધર પોપ્યુલેશન. સો મેજર જે આ કોડની અંદર આપણે જોશું કે ભારતના દરેક વર્ગને, કામ કરતા દરેક વર્ગને આ કોડોમાં આવરી લેવામાં આવ્યા છે અને આ કોડની અંદર જુદા જુદા એક્ટ છે જે આપણે આગળ જોશું તે એક્ટનો સમૂહ બનાવવામાં આવ્યો છે. હવે આની અંદર આપણે જોઈએ તો ભારતમાં ટોટલ 44 કાયદાઓ, મજૂર કાયદાઓ હતા જેને સરકારે ધીમે ધીમે રદ કરતા 29 કાયદાઓ હવે બચ્યા છે અને આ 29 કાયદાઓના 4 સમૂહ બનાવવામાં આવ્યા છે જેને કોડ ઓન વેજીસ કરીને એક સમૂહ, જેમાં કુલ 4 કાયદાઓ છે. આ કાયદો 2019ની અંદર પાર્લિયામેન્ટમાંથી પાસ થઈ અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાએ એની ઉપર સહી કરી છે 8મી ઓગસ્ટ 2019ના રોજ. તે પછી ડ્રાફ્ટ રૂલ, જે કાયદો બને તે પછી ડ્રાફ્ટ રૂલ બને અને એ રૂલને આપણે ફોલો કરવાના થાય. તો ડ્રાફ્ટ રૂલ પણ પબ્લિશ ગેઝેટ નોટિફિકેશનમાં થઈ ચૂક્યા છે 7મી જુલાઈ 2020ના રોજ. તે પછી બીજો કાયદો છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. અને આની સાથેના બીજા 2 કાયદાઓ, એટલે કે કુલ 3 કોડ, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ, ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ એન્ડ કોડ ઓન સોશિયલ સિક્યુરિટી. આ ત્રણેય કોડને પાર્લિયામેન્ટમાંથી રિસેન્ટલી સપ્ટેમ્બરમાં પાસ કરવામાં આવ્યું અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાએ 28મી સપ્ટેમ્બરે આની ઉપર સિગ્નેચર કરી છે અને હવે આ એક જમીન ઉપર કાયદો બની ચૂક્યો છે ભારતની અંદર. આ 3 કોડમાં પણ ખાસ કરીને ડ્રાફ્ટ રૂલ્સ હમણાં 2 દિવસ પહેલા જ ગેઝેટ નોટિફિકેશનમાં IR કોડમાં પબ્લિશ થયા છે 29મી ઓક્ટોબરે.
તે સિવાય ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ અને કોડ ઓન સોશિયલ સિક્યુરિટી ઉપર ડ્રાફ્ટ રૂલ હજુ પણ પબ્લિશ થવાના બાકી છે, જે શોર્ટલી થશે. સો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે આ રીતે 4 કોડ બન્યા છે અને આ 4 કોડના જ્યારે ડ્રાફ્ટ રૂલ્સ પબ્લિશ પૂરી રીતે થશે બીજા 2 કોડના મળીને, તે પછી જુદી જુદી સ્ટેટ ગવર્મેન્ટ પોતાના સ્યુટેબલી ડ્રાફ્ટ રૂલ્સ બહાર પાડશે અને આપણે બધાએ પછી જે તે કોડનું પાલન કરવાનું થશે. અત્યારે જે પ્રમાણે ભારત સરકારના શ્રમ મંત્રી સંતોષકુમાર ગાંગવારજીનું સ્ટેટમેન્ટ આપે જોયું હશે ટીવીમાં અને દરેક ન્યૂઝપેપર્સમાં, કે ડિસેમ્બર મહિના સુધીમાં બધા જ ડ્રાફ્ટ રૂલ્સ પબ્લિશ થઈ જશે ભારતમાં, ડિસેમ્બર 1st વીક સુધીમાં. અને આ કાયદાનું અમલ જે છે, 4 કોડનો અમલ 1 એપ્રિલ 2021 થી ભારત સરકાર લાગુ કરવા જઈ રહી છે. એટલે હવે આપણે પૂરેપૂરું આપણું એટેન્શન આપીએ, કારણ કે બહુ વાસ્ટ સબ્જેક્ટ છે અને સમજવું બહુ જરૂરી છે. સો આ કોડને સમજતા પહેલા થોડું આનું કોન્સ્ટિટ્યુશનલ બેકગ્રાઉન્ડ સમજીએ કે ભારતની અંદર આર્ટિકલ 246 ઓફ અવર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન યુનિયન ગવર્મેન્ટ એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટને પાવર્સ આપે છે કોઈ પણ જાતના કાયદાઓ બનાવવા માટે, જેની લિસ્ટ 1ના 7th શેડ્યુલમાં યુનિયન લિસ્ટ લખેલું છે, એટલે કે એ સેન્ટ્રલ ગવર્મેન્ટને પાવર આપવામાં આવ્યું છે. લિસ્ટ 2 ઓફ 7th શેડ્યુલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એને સ્ટેટ લિસ્ટ માનવામાં આવે છે, અને લિસ્ટ 3 ઓફ ધ 7th શેડ્યુલ ટુ ધ કોન્સ્ટિટ્યુશન કન્કરન્ટ લિસ્ટ, એટલે કે જેમાં સ્ટેટ અને સેન્ટ્રલ બંને ભેગા મળી અને કાયદાની રચના કરે. તો જે લેબર લોઝ જેટલા પણ છે તે કન્કરન્ટ લિસ્ટમાં આવે છે. એટલે હવે ફક્ત સેન્ટ્રલ પોતે જ કાયદો ના બનાવી શકે, સ્ટેટને પણ એને સાથે રાખવું પડે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે સેન્ટ્રલે તેમ છતાં ઘણા કાયદાઓ બનાવ્યા છે ભારતની અંદર, ગ્રેચ્યુટી, બોનસ, પ્રોવિડન્ટ ફંડ, ESI, એપ્રેન્ટિસ, ફેક્ટરી એક્ટ, આ બધી જગ્યાએ યુનિફોર્મલી એપ્લિકેબલ થાય છે અને સ્ટેટ એનું ઇમ્પ્લિમેન્ટ કરે છે. તે પછી આપણે જોઈએ કે લેબર લોઝ શું કામે ભારતમાં બનાવવા પડ્યા. સો જ્યારે લેબર લોઝ નહીં હતા, આપણે આઝાદીમાં હતા, તે સમયે ભારતની અંદર જે પણ ધંધાર હતા એમાં અક્સર એવું જોવા મળ્યું છે કે બહુ લાંબા ગાળા વર્કિંગ આર્સ સુધી કામદારોને કામ કરાવવામાં આવતું. એકદમ જ તદ્દન ખરાબ પરિસ્થિતિ સેફ્ટીની રહી છે, અનહાઇજેનિક વાતાવરણ રહ્યું છે, હેઝાર્ડસ કેમિકલ્સમાં અને કારખાનાઓમાં કામ કરવાની સ્થિતિ પેદા જે કામદારોને થતી હતી તેના માટે બહુ જ પુઅર સેફ્ટી કન્ડિશન્સ રહ્યા છે. ચાઇલ્ડ લેબર સાથે કામ કરાવવામાં આવતું અને જોબ સિક્યુરિટીનું કોઈ નામ જ નહોતું. સાથે સાથે ખૂબ જ અનફેર સર્વિસ કન્ડિશન કામદાર માટે રહી હતી. એટલે આ હતી આપણી જે આપણે જોયું કન્ડિશન જે પહેલા શું હતી. હવે કોડિફિકેશનની પહેલા ભારતની અંદર આપણે દરેક કાયદાઓ જોઈએ તો ભારતની અંદર ટોટલ 1536 ટાઈપના કાયદાઓ છે, જેમાં 69,200 સમથિંગ કમ્પ્લાયન્સીસ કરવા પડે છે, અને જેમાં 6600 જેવા સેન્ટ્રલ અને સ્ટેટના ફાઇલિંગ્સ આપણે કરવા પડે છે. ફક્ત સેન્ટ્રલના કમ્પ્લાયન્સીસમાં 44% અને 37%, 44% કાયદાઓ છે સેન્ટ્રલના અને 37% આમાંથી કમ્પ્લાયન્સ સેન્ટ્રલના કરવા પડે છે. એ પછી જો તમે એક નાની ફેક્ટરી ચાલુ કરો કોઈ પણ રાજ્યની અંદર, તો એ રાજ્યમાં ફક્ત 750 જેવા કમ્પ્લાયન્સીસ સાથે આપણે ડીલ કરવું પડતું હોય છે અને 120 જેવા રિટર્ન્સ ફાઇલ કરવા પડતા હોય છે. સો આ થોડું બેકગ્રાઉન્ડ મેં આપ્યું. હવે આપણે કોડ ઉપર વિસ્તૃત ચર્ચા કરીએ. કોડ ઓન વેજીસ જે 2019માં મંજૂર થયું છે અને ઓગસ્ટ 20માં આના રૂલ્સ પબ્લિશ થઈ ચૂક્યા છે. એ ટોટલ સબસમ્સ કરે છે 4 કાયદાઓને: મિનિમમ વેજીસ, પેમેન્ટ ઓફ બોનસ, ઇક્વલ રેમ્યુનરેશન અને પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ. એટલે કે હવે આ 4 કાયદાઓ એબોલિશ થઈ જશે, બિલકુલ રદ થઈ જશે, અને હવે ફક્ત ને ફક્ત કોડ ઓન વેજીસ ઉપર આપણે ફોકસ કરવાનું રહેશે આવનારા દિવસોમાં. જે પછી બીજું કોડ છે કોડ ઓન ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, એટલે કે જેમાં ટોટલ 3 કાયદાઓને આવડવામાં આવ્યા છે: ટ્રેડ યુનિયન એક્ટ, ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ એક્ટ, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947. સો હવે આવનારા દિવસોમાં આ 3 કાયદાઓ નહીં રહે અને ફક્ત કોડ ઓન IR ઉપર આપણે ફોકસ કરવાનું રહેશે. એ પછી મેજર એક એક્ટ છે કોડ ઓન સોશિયલ સિક્યુરિટી, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં કુલ 9 કાયદાઓ. 9માં આપણે જોઈ શકીએ છીએ કે એમ્પ્લોઈઝ કમ્પન્સેશન, જે પહેલા વર્કમેન કમ્પન્સેશન તરીકે ઓળખાતો,
એ પછી એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ ESI, પછી પ્રોવિડન્ટ ફંડ, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ જેમાં આપણે કમ્પલસરી નોટિફિકેશન ઓફ વેકેન્સીઝ કરવાનું હોય છે, મેટર્નિટી બેનિફિટ એક્ટ, પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર સેસ એક્ટ. આ મેજર એક્ટ છે જેને આપણે ફોલો કરતા હોઈએ છીએ. તે સિવાય સીને વર્કર્સ વેલફેર ફંડ અને અનઓર્ગેનાઇઝ વર્કર્સ સોશિયલ સિક્યુરિટી એક્ટ. એટલે કે હવે આ 9 કાયદાઓ ભારતની અંદર નહીં રહેશે અને આ એક ગુચ્છના સ્વરૂપે કોડ ઓન સોશિયલ સિક્યુરિટીની અંદર સમાવી લેવામાં આવશે. એ પછી આપણે આગળ વધતા જોઈએ ચોથો કોડ, કોડ ઓન ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ. આની અંદર કુલ 13 કાયદાઓનું એક ગુચ્છ બનાવવામાં આવ્યું છે, જેમાં મેજર આપણે જેનું ફોલો કરતા હોઈએ છીએ ફેક્ટરીઝ એક્ટ છે, કોન્ટ્રાક્ટ લેબર એક્ટ છે, ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન એક્ટ છે, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ છે. આ સિવાય પ્લાન્ટેશન લેબર એક્ટ, માઇન્સ એક્ટ, વર્કિંગ જર્નલિસ્ટ એન્ડ અધર ન્યૂઝપેપર એમ્પ્લોઈઝ, વર્કિંગ જર્નલિસ્ટ એક્ટ, મોટર ટ્રાન્સપોર્ટ એક્ટ, બીડી એન્ડ સિગાર વર્કર્સ એક્ટ, સેલ્સમેન પ્રમોશન એમ્પ્લોઈઝ એક્ટ, સિને વર્કર્સ એન્ડ સિનેમા થિયેટર વર્કર્સ એક્ટ, ડોક વર્કર્સ એક્ટ. આ કુલ મળીને 13 કાયદાઓ કોડ ઓન ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થમાં સમાવી લેવામાં આવશે. આપણે આ બધા કાયદાઓનું જ્યારે અવલોકન કર્યું અને આ 4 કોડનું અવલોકન કર્યું તો આ 5 કાયદા એવા નજરે આવે છે કે જેનું આ કોડની અંદર બિલકુલ સમાવેશ નથી કરવામાં આવ્યું અને આની ઉપર કોડ સાયલેન્ટ છે. જેમાં ખાસ કરીને 4 એવા કાયદાઓ છે જેને સ્ટેટ રૂલ્સ છે અને એ પોતાની જગ્યાએ જ રહેશે. આ ખાસ સાંભળી લેજો કે આ 5 કાયદાઓનું આપણે અલગથી કમ્પ્લાયન્સ કરવાનું છે. જેમાં ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ આવી જશે, ગુજરાત લેબર વેલફેર ફંડ આવી જશે, બોમ્બે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એક્ટ જે આપણે લેબર કોર્ટની અંદર છે એ આવી જશે, એપ્રેન્ટિસશીપ એક્ટ 1961 જે સેન્ટ્રલ લો છે એ અલગથી રહેશે અને પ્રોફેશનલ ટેક્સ પણ આપણે અલગથી જમા કરાવવાનું રહેશે. હવે એક મુદ્દો એ કદાચ પ્રશ્ન ઉપસ્થિત થઈને આવતો હશે કે જો સેન્ટ્રલ ગવર્મેન્ટે કાયદો બનાવ્યો છે, 4 કોડ બનાવ્યા છે અને સ્ટેટ પોતાના રૂલ્સ ડ્રાફ્ટ કરશે તો પછી પહેલામાં ને હવેમાં ફરક શું રહ્યું? કારણ કે સ્ટેટ તો બધા અલગ અલગ પોતાના હિસાબે ડ્રાફ્ટ કરશે રૂલ્સ અને અલ્ટિમેટલી મહારાષ્ટ્રની અંદર કોઈ વસ્તુ 10 ઉપર લાગુ પડતી હશે તો ગુજરાતમાં 20 પર હશે અને બીજા કઈ કર્ણાટકામાં કઈ નવું હશે. એટલે આની અંદર સ્પેશિયલ પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટે પોતાની પાસે રાખ્યા છે કોર્ટ્સમાં. સો જેથી કેઓસ ના થાય પૂરું, જેમાં 3 કોડ એવા છે જેમાં જુદી જુદી સેક્શન 65 અંડર કોડ ઓન વેજ, સેક્શન 123 અંડર કોડ ઓન OSH એન્ડ 149 ઓન સોશિયલ સિક્યુરિટી. આ 3 કલમો જે છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટ્સને પાવર આપે છે કે એ સ્ટેટને ડાયરેક્શન્સ આપે. સ્ટેટ રિકમેન્ડેશન કરશે, સજેશન્સ આપશે. જે રીતે જીએસટી કાઉન્સિલ સ્ટેટની અલગ અલગ બનેલી છે તે રીતે લેબર કાઉન્સિલનું સ્થાપના કરવામાં આવશે, જે લેબર કાઉન્સિલ દરેક સ્ટેટની સેન્ટ્રલને પોતાના કોમેન્ટ્સ અને પોતાની રિકમેન્ડેશન આપશે અને એકોર્ડિંગલી સેન્ટ્રલ જ પોતે સ્ટેટને ડાયરેક્શન્સ ઇસ્યુ કરશે કોઈ પણ રૂલ્સના, નોટિફિકેશનના, અને જેથી આ પૂરા 4 કોડ્સ છે તે યુનિફોર્મલી પૂરા ઇન્ડિયાની અંદર ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. હવે આપણે નજર કરીએ કોડ તરફ આગળ વધતા તો પહેલું કોડ છે ધ કોડ ઓન વેજીસ, જેમાં આપણે જોયું કે 4 કાયદાઓ હાલના હયાત છે તે બધા આમાં મર્જ થઈ જશે. સો આપણે આના તરફ આગળ વધીએ. હવે ખાસ આપણે ધ્યાન આપવાનું છે અને સમજવાનું છે કે કોડ ઓન વેજીસમાં એક અલગ અલગ બધા કોડની અંદર અલગ અલગ ચેપ્ટર આપી અને જુદા જુદા એક્ટને આવરી લેવામાં આવ્યા છે. એટલે મિનિમમ વેજીસનું જે ચેપ્ટર છે તે ચેપ્ટરની અંદર આપણે પહેલા સમજવાની કોશિશ કરીએ કે એમ્પ્લોય કોણ છે અને વર્કર કોણ છે. તો એપ્રેન્ટિસશીપ એક્ટમાં જે એપ્રેન્ટિસ નોંધાયેલો હોય તે સિવાય દરેકે દરેક વ્યક્તિ એમ્પ્લોયની વ્યાખ્યામાં આવી જાય છે. તે પછી આપણે જોઈએ કે સુપરવાઇઝર અને મેનેજર કોને કહેવામાં આવે. એટલે જે 15,000 થી વધારે પગાર મેળવતો હોય અને સુપરવાઇઝર અથવા અને મેનેજર ટાઈપનું કામ કરતો હોય તેને સુપરવાઇઝર અને મેનેજરની કન્ડિશનમાં આવરી લેવામાં આવ્યો છે. પગારની વ્યાખ્યાની ખાસ આપણે અહીંયા નોંધ લેવી પડશે. બેઝિક, ડીએ અને રિટેનિંગ એલાઉન્સીસ. અક્ષર આપણે બેઝિક અને ડીએ ની પ્રેક્ટિસમાં હોતા હોઈએ છીએ વેજીસમાં. તો આ સેક્શન 2Y ની અંદર ક્લિયર કટ છે અને 4 કોડમાં ખાસ તમે નોંધી લેજો વેજીસની ડેફિનેશન કોમન છે. એટલે આપણે એક વખત આ વેજીસની ડેફિનેશન સમજી લેશું
તે પછી આપણે દરેક કોડમાં અલગ અલગ જુદી જુદી સમજવાની જરૂરત નથી. એટલે કે બેઝિક અને ડીએ સિવાય આપણે ઘણા બધા એલાઉન્સીસ પીએફ નું બર્ડન ઓછું કરવા માટે બતાવતા હોઈએ છીએ, જેમાં બોનસ, એચઆરએ, ઓવરટાઈમ, કમિશન, કન્વેન્સ, ટ્રાવેલિંગ અને અધર એલાઉન્સીસ પણ બતાવતા હોઈએ છીએ. અને જનરલી એની ઉપર આપણે પીએફ નથી જમા કરતા. ખેર, એની ઉપર 2019માં ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું છે તે એક હકીકત અલગ છે અને એનું પાલન આપણે બધાએ કરવું એ અલગ છે. એટલે જનરલ પ્રેક્ટિસ આપણી આ રીતે રહી છે કે વેજીસ પ્લસમાં અલાઉન્સીસ આપણે બતાવતા હોઈએ છીએ. સો હવેથી આપણે બેઝિક અને ડીએ પૂરેપૂરું બતાવવું પડશે, જે મિનિમમ વેજીસ ડિક્લેર થશે તે પ્રમાણે. અને એચઆરએ એક્સેટ્રા જે છે તે ખેર અલગ રહેશે, પણ હું આગળ સેક્શન 7 જો વાંચું તો એની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે 50% તમારા એલાઉન્સીસના 50% એ બેસિક હોવું ફરજિયાત છે. એટલે કે પહેલા એવું થતું કે કોર્પોરેટ્સમાં આપણે જોતા કે બેસિક 6,000, 8,000, 10,000 જેવું હોય અને ટોટલ વેજીસ 40,000, 50,000 જેટલું, અને એટલે રિમેનિંગ એલાઉન્સીસનું પાર્ટ હોય છે. તો હવે બિલકુલ નહીં ચાલશે, ક્લિયર કટ છે, જેથી કોઈ લિટિગેશન ના થાય કે 50% ઓફ ટોટલ વેજીસ શુડ બી બેસિક વેજીસ. એટલે હવે આપણે અહીંયા 2 એક્ઝામ્પલ આપ્યા છે કે બેસિક જે પહેલા 10,000 હતું તે હવે આ રીતે 20,000 ગણવામાં આવશે. બીજું કે મિનિમમ વેજીસ જે છે તે દર 5 વર્ષે રિવાઇઝ થશે, પણ ડિયરનેસ અલાઉન્સીસ તો દર વર્ષે વધતા જશે. અને ફિક્સેશન ઓફ ફ્લોર વેજ, હવે દરેક સ્ટેટના અલગ અલગ ફ્લોર મિનિમમ વેજીસ રહ્યા છે. એટલે કેન્દ્ર સરકારે એવું નક્કી કર્યું છે કે આપણા ભારતની અંદર દરેક કામદારોને એક સારો પગાર મળી રહે, એના માટે આપણે દરેક સ્ટેટ વાઇઝ, રિજન વાઇઝ, મેટ્રોપોલિટન, નોન મેટ્રોપોલિટન સિટીઝ, વિલેજીસ એ બધાને કન્સિડર કરતા એક ફ્લોર વેજ નક્કી કરશે, એક સીમા નક્કી કરશે. હવે સ્ટેટને એવું કહેવામાં આવશે કે તમે આ સીમા, આનાથી તમારે વધારે આપવું હોય તો તમે ડિક્લેર કરો તમારા સ્ટેટમાં, પણ આટલા તો તમારે આપવા જ પડશે. અને આ જે સીમા છે તે દર 5 વર્ષે એ લોકો વધારશે, પણ એમાં ડીએ તો જોડાતું જ જશે. એના પછી ઓવરટાઈમમાં ડબલ પગાર આપવાનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે, જો તમે કોઈ પણ કામદારને ઓવરટાઈમ માટે રોકો છો તો. કોઈ પણ માણસનું પગાર બાકી હોય તો એ 3 વર્ષ સુધી કંપની પાસેથી ક્લેમ કરી શકે છે અથવા તો એપ્લિકેશન કરી શકે છે. પેમેન્ટ ઓફ વેજીસ જે એક ચેપ્ટર અલગ છે કોડ ઓન વેજીસમાં, એમાં એમ્પ્લોયીની ડેફિનેશન આપણે જોઈએ. જે પહેલા પેમેન્ટ ઓફ વેજીસ 24,000 પગાર જેનો હોય, 24,000 થી વધારે, એટલે આ ડેફિનેશનમાં નહીં આવતો હતો. એટલે ઘણી વખત એવું બનતું કે જે મેનેજર કક્ષાના વ્યક્તિઓ છે, 25,000, 50,000, 1 લાખ રૂપિયા પગાર હોય અને સંસ્થાએ જો એનો પગાર રોકી રાખ્યો હોય તો જે તે વ્યક્તિ લેબર કોર્ટના દરવાજા નહીં ખખડાવી શકતા હતા અને એમને સિવિલ કોર્ટ જવું પડતું હતું પોતાનું બાકી પગાર મેળવવા માટે. જે હવે 24,000ની જે લિમિટ છે તે લિમિટને બિલકુલ બી રદ કરવામાં આવી છે અને બધા જ વ્યક્તિ, જે પણ એમ્પ્લોઈઝ કામદાર છે, નાનામાં નાનો હોય કે કોઈ કરિયાણાની દુકાનમાં કામ કરે કે મોટી ફેક્ટરીમાં કામ કરે, દરેક વ્યક્તિ પેમેન્ટ ઓફ વેજીસમાં આવરી લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ વ્યક્તિ છૂટો થાય એટલે તમારે 2 દિવસની અંદર એનું ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ કરી અને એને પેમેન્ટ કરી આપવામાં આવશે, કરવું પડશે. જનરલી આના માટે જે એમ્પ્લોઈઝને ધક્કા ખાવા પડતા હતા અને ટાઈમ બહુ લાંબો સંસ્થા પોતાના હિસાબે રાખતી હતી, તે હવે નહીં ચાલશે. હવે પગાર છે તેની મર્યાદા 7મી તારીખે થઈ ગઈ છે આ કોડની અંદર. એટલે પહેલા 10 તારીખ સુધીનું પ્રોવિઝન અમુક સંસ્થાઓને હતું જેમાં 1,000 થી વધારે કામદારો કામ કરતા હતા. ડિડક્શન એટલે સ્ટેચ્યુટરી ઈએસઆઈ, પીએફ, એડવાન્સીસ, આપણે બધા જે ડિડક્શન લોન બધું કરતા હોઈએ છીએ તે 50% થી વધારે નહીં હોવું જોઈએ પગાર શીટમાં. એનું ખાસ ધ્યાન રાખવું પડશે. કોડ ઓન વેજીસમાં ત્રીજું ચેપ્ટર છે પેમેન્ટ ઓફ બોનસ એક્ટ. એ સેમ જ રાખવામાં આવ્યું છે કે 20 માણસે એપ્લિકેબલ થશે. એનું બોનસની જે કેલ્ક્યુલેશન પણ અત્યારે હાલમાં સેમ જ છે. અને બોનસ કોઈ ડિસમિસલ એમ્પ્લોયીને કરવામાં આવે, મિસકન્ડક્ટ કોઈ કરે અથવા કોઈ ફ્રોડ કરે, કોઈ હિંસા કરે, ચોરી કરે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટને પણ આમાં એડ કરવામાં આવ્યો છે, તો તમે એનું બોનસ જે છે તે રોકી અને ડિસ્ક્વોલિફાય કરી શકો છો. અને બોનસનું પેમેન્ટ ખાસ કરીને આપણે આ નોંધવાનું છે કે એ કમ્પલસરી બેંક એકાઉન્ટ્સમાં જ દરેક સંસ્થાએ કરવું પડશે. સંસ્થાનો મતલબ જે 20 થી વધારે જ્યાં કામદારો કામ કરે છે ત્યાં. આગળ આપણે જોઈએ તો આ કાયદો બધી જ નાની મોટી સંસ્થાઓને લાગુ પડશે.
ઇન્સ્પેક્શન આનું વેબ બેઝ થશે અને એ સેન્ટ્રલ ગવર્મેન્ટ એની પોલિસી અને પોર્ટલ નક્કી કરશે. ઇન્સ્પેક્શન જ્યુરિસ્ડિક્શન આમાં સુરતની અંદર જો ઇન્સ્પેક્શન હોય તો બની શકે કે ભરૂચ, વલસાડ, વાપીના અધિકારીઓ ને ઓનલાઈન ઇન્સ્પેક્શન કરવાનું જે છે તે કમ્પ્લેન ફાઇલિંગ આ એક બહુ ઇમ્પોર્ટન્ટ કોડ ઓન વેજીસની અંદર પ્રોવિઝન એડ કરવામાં આવ્યું કે આપ બધાને ખ્યાલ હશે કે અત્યારે કોઈ પણ જાતનું પગાર બાકી હોય તો સંસ્થામાં કામદાર પહેલા તો ડાયરેક્ટલી અપ્રોચ કરે છે અથવા તો યુનિયન મારફતે અપ્રોચ કરે છે અને તે પછી એ જનરલી ગવર્મેન્ટ લેબર ઓફિસર પાસે જતા હોય છે અને લેબર ઓફિસર સંસ્થાને સંપર્ક કરી અને એક કોન્સિલિએશન પ્રોસિજર કરે છે, સમાધાનની પ્રક્રિયા થાય છે અને સમાધાન જો નથી થતું તો પછી લેબર ઓફિસર છે તે સંસ્થાની વિરુદ્ધ કાયદામાં કેસ કરે છે અને તે પછી જે છે તે યુનિયન વાળા કે કામદાર બાકી પગાર જો રહી જાય તો કોર્ટના દરવાજા ખખડાવે છે. જે હવે થોડું આમાં ચેન્જ આવ્યું છે એટલે કે હવે કોન્સિલિએશન ઓફિસર નો રોલ આમાંથી બાકાત કરવામાં આવ્યો છે અને ટ્રેડ યુનિયન સંસ્થા વિરુદ્ધ સીધું કોર્ટમાં જઈ 3 મહિનાની અંદર પગારનું 3 મહિનાની અંદર એ કોર્ટમાં કેસ લોન્ચ કરી શકે છે. આ કોડના અંતર્ગત દરેક સંસ્થાઓ ચાહે કરિયાણાવાળો હોય કે ચાહે મોટું કોર્પોરેટ હોય દરેક સંસ્થાઓએ આ 3 પ્રકારના જે રજિસ્ટર્સ છે તે મેન્ટેન કરવા પડશે, જેમાં પગાર પત્રક આપણે કહીએ, જેમાં ઓવરટાઈમ, ફાઇન, ડેમેજ પણ આવરી લેવામાં આવશે એવું ફોર્મ 1. ફોર્મ 4 છે જે એમ્પ્લોય રજિસ્ટર છે જેમાં કામદારની દરેક વિગતો આવી જશે અને ફોર્મ 5 જેમાં પગાર ચિઠ્ઠી આપણે કહીએ એ પણ આ 3 પ્રકારના રજિસ્ટરો આપણે રાખવા પડશે. એ પછી એક સિંગલ રિટર્ન આવશે વેજ કોડના અંડરમાં જે આપણે ઓનલાઈન અપલોડ કરવાનું આવશે અને જો કોઈ કામદાર આપણી સંસ્થાની અંદર હિંસાત્મક થાય અને આપણે જનરલી અથવા તો મિસએપ્રોપ્રિએશન કરે, મિસકન્ડક્ટ કરે તો આપણે કે લોસ કરે તો આપણે જનરલી ફાઇન કરતા હોઈએ છીએ એમની. એ ફાઇન 3% વધારે પગારનું નહીં હોવું જોઈએ. ફાઇન તમે 90 દિવસની અંદર એની ઉપર લગાડો એના પછી તમે ફાઇન નથી લગાડી શકતા અને એ જે ફાઇનના પૈસા છે તે કારીગરોના બેનિફિટ માટે તમારે ઉપયોગમાં લેવાના છે અને આ ફાઇન લગાડતા પહેલા તમારે એક રિઝનેબલ ઓપોર્ચ્યુનિટી એ કારીગરને પોતાનો પક્ષ રાખવા આપવાની છે. હવે આપણે એવું માનીએ કે ભાઈ ઠીક છે, હવે આ બધું તો આપણે કઈ રાખતા હતા નહીં ને કોણ રાખવાનું છે, પણ ભાઈ તમે આ પેનલ્ટી પ્રોવિઝન ઉપર તમે ધ્યાન આપો. આમાં જે પહેલા બનાવો બનતા કે અધિકારી આવી નોટિસ આપતો આપણે કોર્ટમાં જઈને 500,000 રૂપિયા ભરી આવતા એવું હવે નથી રહ્યું. આપ જોઈ શકો છો કે કોઈ પણ માણસનું તમે પગાર ઓછું આપશો તો તમારી ઉપર 50,000 રૂપિયાનો દંડ છે અને જો આ વારંવાર તમે આવા રિપીટેડ ઓફેન્સ કરતા રહેશો તો 1 લાખ સુધીનો દંડ છે ને 3 મહિના સુધીની જેલની સજા છે. એના પછી તમે જોશો કે વેજ કોડની અંદર બીજા કોઈ પણ પ્રકારના ભંગ થાય તો એમાં 20,000 થી 40,000 સુધીની પેનલ પ્રોવિઝન છે અને 1 મહિનો જેલની સજા છે આમાં. આ પછી આપ જોઈ શકો છો કે કોઈ સંસ્થા, દુકાનવાળો, પ્રોવિઝનવાળો જો રેકોર્ડ મેન્ટેન ના કરે અથવા તો અધૂરા કરે તો એમાં 10,000ની પેનલ્ટી છે જે પહેલા 500,000 રૂપિયામાં કોર્ટની અંદર પતાવટ થતી હતી. હવે આ કોડને વાંચતા સમજતા મેં થોડા પોઈન્ટ્સ એવા બનાવ્યા છે કે જે ખરેખર આપણા ભારતની અંદર ચેલેન્જ તરીકે પડકારો બની જશે આપણા માટે. સૌ પ્રથમ તો એક કિરાણાવાળો પોતે માણસ રાખે છે અને એને પગાર આપતો હોય કામદારને તો એનું બેંક ખાતું ખોલાવવું એને ફરજિયાત થઈ જશે, જે એક ચેલેન્જ હશે. હવે તમે વિચારો કે નાના કોન્ટ્રાક્ટરો મ્યુનિસિપાલિટીના હોય, કન્સ્ટ્રક્શન સાઇટો હોય અને ઘણા બધા એવા વ્યવસાયો આપણે જોતા હોઈએ છીએ રસ્તે જતા કે જેમાં દરેક વ્યક્તિઓનું બેંક ખાતું ખોલાવી અને એમાં જ પગાર આપણે કરવાનો આવશે. એ પછી જો ભારત સરકાર નેશનલ મિનિમમ ફ્લોર મિનિમમ વેજ રેટ પબ્લિશ કરશે તો એ પૂરા ભારતને ધ્યાનમાં રાખીને હશે. અત્યારે આપણે જોઈએ તો હાલમાં આપણા ગુજરાતની અંદર જે મિનિમમ વેજીસ છે એ આપણે જોઈ શકીએ છીએ કે મ્યુનિસિપાલિટીની લિમિટમાં સ્કિલમાં 350 રૂપિયા જેવો છે, સેમી સ્કિલમાં 340 છે અને અનસ્કિલમાં 332 જેવો છે. સુરત સિટીથી 10 કિલોમીટરની બહારનો વિસ્તાર એટલે મ્યુનિસિપાલિટીની બહારનો ઝોન 2માં જે યુનિટો છે તેમાં આપણે જોઈ શકીએ કે 340 પગાર છે સ્કિલનો, 332 સેમી સ્કિલનો છે અને અનસ્કિલનો 324 છે. પણ આપ સૌ જાણતા હશો કે આમાંથી ઘણા બધા મિત્રો આ સેલેરીને પણ સ્પ્લિટ કરે છે, એટલે કે આ જે પગાર છે માની લો 340 પ્રમાણેનો 8,800 પગાર છે તો 8,800માં પણ આપણે
પીએફ ઓછું કાપવા માટે 5,000 બેસિક બતાવતા હોઈએ છીએ, 3,000 3,500 રૂપિયા આપણે એચઆરએ બતાવતા હોઈએ છીએ. જે મેં તમને વેજ ડેફિનેશન હમણાં સમજાવી કે વેજ ડેફિનેશનની અંદર હવે તમે આ રીતે પગારના ટુકડાઓ નહીં કરી શકો. એટલે હવે શું થશે કે આપણે મૂળ પગાર ઉપર પીએફ જમા કરાવવું પડશે. એટલે એ વાત આપણે આગળ કરીએ. એટલે મિનિમમ વેજીસ માં વધારાની સંપૂર્ણ શક્યતા છે. એ પછી હેફ્ટી પેનલ પ્રોવિઝન છે આ કોડની અંદર. આપ સૌએ જોયું કે 1 લાખ રૂપિયા સુધી અને જેલમાં 3 મહિના સુધી રહેવાના પ્રોવિઝન્સ છે. તો નેચરલી કોઈ પણ દુકાનવાળાને ત્યાં અધિકારીની વિઝિટ થશે તો આપ સમજી શકો છો કે ઇન્સ્પેક્ટર રાજને બઢાવો મળશે આમાં. સેકન્ડલી, મિનિમમ વેજીસ જો વધે તો બોનસ પણ વધારે આપવું પડે, કારણ કે એ પણ મિનિમમ વેજીસ ઉપર ડિપેન્ડ છે હાલમાં. અને ખાસ કરીને જે સંસ્થાઓ કોન્ટ્રાક્ટ લેબરો રાખે છે, તો કોન્ટ્રાક્ટ લેબરની સાથે જે એગ્રીમેન્ટ્સ થયા છે સંસ્થાના, એ એગ્રીમેન્ટ્સ પણ રિવાઇઝ કરવા પડશે, કારણ કે કોન્ટ્રાક્ટરની ઉપર ઇમ્પેક્ટ વધી જશે. એચઆરએ ને બેસિકમાંથી બહાર રાખતા, કારણ કે બેસિકની વેજની ડેફિનેશન ચેન્જ થઈ જશે. એટલે મેં આપશ્રીને ઉપર કીધું તેમ કે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી, બોનસ એક્સેટ્રાની જવાબદારી સંસ્થા ઉપર વધી જશે. પછી ઇલેક્ટ્રોનિક ઇન્સ્પેક્શન ડીલ કરવું નાની સંસ્થા માટે શક્ય નથી. એ બહુ બિગ ચેલેન્જ બની જશે. અને આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર કઈ પ્રકારના પોર્ટલો હોય છે. અક્સર જ્યારે લાસ્ટ ડેટ હોય છે ત્યારે પોર્ટલ વર્ક નથી કરતા. અને ખાસ કરીને અનઓર્ગેનાઇઝ સેક્ટર આ ઇન્સ્પેક્શનને કેવી રીતે ફેસ કરશે તે સમય જ બતાવશે. આ પછી આપણે આગળ વધતા જોઈએ કે પ્રોસિક્યુશન મેં આપશ્રીને બધાને જણાવ્યું કે ગવર્મેન્ટ લેબર ઓફિસર કરતા હતા, તેના બદલે હવે ટ્રેડ યુનિયન વાળા ડાયરેક્ટલી પ્રોસિક્યુશન ફાઇલ કરશે કોર્ટમાં. એટલે ઇનડાયરેક્ટલી ટ્રેડ યુનિયન સંસ્થાને હેરેસ કરવાનું વધી શકે છે આ પ્રકારના કાર્યો. એ પછી 7 દિવસમાં પગાર આપવું, એટલે જનરલી ચેકથી આપણે કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરતા હોઈએ તો 3-4 દિવસનો ગેપ રાખીને ચેક આપતા હોઈએ છીએ, અથવા તો એમાં 2 દિવસ ક્લિયરિંગમાં લાગતી હોય છે, ક્લિયરિંગમાં. તો 7મી તારીખે પગાર આપને કરવો હોય એટલે 5 તારીખે, અથવા તો એમાં રજા આવે કોઈ એક દિવસ, તો 4 તારીખે આપણે પૂરેપૂરા પગારના રકમની બંદોબસ્ત કરવી પડે. એ પણ આપણા માટે બહુ મોટું ચેલેન્જ થઈ જશે. એના પછી જે હાઈલી સ્કેલ્ડ એમ્પ્લોઈઝ છે, જેને પહેલા પગાર કંપની રોકી રાખતી, કે 50,000 પગારનો માણસ છે, સુપરવાઇઝરની ડેફિનેશનમાં આવે છે, એનો પગાર રોકી રાખું છું. પેલા વ્યક્તિને પણ ખબર છે કે સિવિલ કોર્ટમાં હું શું કામે જઈશ, લેબર કોર્ટ તો મારું સાંભળશે નહીં, અથવા લેબર ઓફિસર. તો હવે શું થશે કે એ વ્યક્તિ તમારી સંસ્થા છોડીને બીજી સંસ્થામાં ઇમિડિયેટલી જશે, કારણ કે એને ખબર છે કે કોડની અંદર પ્રોવિઝન છે, હું લેબર ઓફિસરને, કોન્સિલિએશન ઓફિસરને સંપર્ક કરીશ, અથવા તો ડાયરેક્ટલી કોર્ટમાં મૂવ કરીશ, એટલે હવે સંસ્થા મારું પગાર બાકી નહીં રાખે. એટલે એ લોકોનું પણ ટર્નઓવર વધવાની ગુંજાઈશ છે. આ આપણે કોડ ઓન વેજીસ ઉપર થોડી હાઇલાઇટ્સ જોઈ. આ પછી આપણે ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન ઉપર નજર કરતા આગળ વધીએ. આ કોડની અંદર પણ કામદારની વ્યાખ્યા, એમ્પ્લોયની વ્યાખ્યા સેમ છે, કે એપ્રેન્ટિસ, જે એપ્રેન્ટિસ એક્ટની અંદર નોંધાયેલા છે તે સિવાય દરેક વ્યક્તિ કામદાર છે. આની અંદર કોડમાં સુપરવાઇઝરની ડેફિનેશનમાં 18,000 પગાર મૂકવામાં આવ્યો છે. કોડમાં આપણે જોયું 15,000 પગાર છે. એટલે આ બે ડેફિનેશન અલગ નહીં હોવી જોઈએ. કોમન ડેફિનેશન હોય તો આઈ થિંક ઇન્ડસ્ટ્રી માટે ઈઝી થઈ જશે. પણ ખેર હાલમાં આપણે આ જોઈએ કે 18,000 આની ડેફિનેશન છે. એ પછી જે ફેક્ટરી લાયસન્સ આપણે હાલમાં 10 માણસે લેતા હતા, ગુજરાત સરકારે લોકડાઉન પછી એને 20ની લિમિટ કરી છે. એ કોમન છે, એટલે કે 20 માણસ એવી જગ્યાએ જ્યાં પ્રોડક્શન થતું હોય, મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી થતી હોય, અને એમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થતો હોય. હવે એવી મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી જેવી રીતે કટિંગ પેકિંગનું કામ છે, તો ત્યાં કાતરથી કામ થતું હોય. હવે 40 માણસો ત્યાં હોય તો જ એમાં ફેક્ટરી લાયસન્સ લેવું પડશે, કારણ કે પાવરનો ત્યાં ઉપયોગ થતો નથી. આ પછી આમાં બધાથી ડેન્જર જે પ્રોવિઝન આપવામાં આવ્યું છે એ છે શોપ અને એસ્ટાબ્લિશમેન્ટ. એવી દરેક સંસ્થાઓ જ્યાં 10થી વધારે માણસો છે તે પણ આ કોડની અંદર
OSH કોડની અંદર સામેલ કરવામાં આવ્યા છે. એ લોકો ફેક્ટરી એક્ટના લાયસન્સો નથી લેવાના, પણ આ કોડના પ્રોવિઝનો એ બધી સંસ્થાઓને લાગુ પડશે. હવે આપણે ફેક્ટરીની અંદર જોઈએ તો પહેલા કેન્ટીન 250 અથવા એનાથી વધારે સંખ્યા ધરાવતી સંસ્થાઓએ રાખવું પડતું હતું, જે હવે 100 જેવી સંખ્યા કર્મચારીઓની હશે ત્યાં રાખવું પડશે. રેસ્ટરૂમ 50 તમારી પાસે કામદારની સંખ્યા છે એટલે 50 પર રેસ્ટરૂમ રાખવું પડશે, જે પહેલા 150 હતું. ક્રેચ ફેસિલિટી એટલે કે ઘોડિયાઘર, જે પહેલા 30 વિમેન એમ્પ્લોયી જો ફેક્ટરી એક્ટમાં હોય તો લાગુ પડતું હતું, અને મેટર્નિટી બેનિફિટ એક્ટમાં 50 વિમેન એમ્પ્લોયી ઉપર હતું, જે અત્યારે 50 મેલ ફિમેલ વર્કર, તમારે ત્યાં એક ફિમેલ હોય તો તમારે ક્રેચ રાખવું પડશે, ભલે 49 તમારે ત્યાં મેલ વર્કર્સ હોય. એ પછી સેફટી ઓફિસર, જે પેલા 1000 માણસો રાખવા પડતા હતા આપણે, એક ઓફિસર, એ હવે 500 માણસ જો ફેક્ટરી હોય તો, 250 જો તમારી ડેન્જર પ્રોસેસ હોય તો, એ પછી 250 જો તમારું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વર્કર્સનું કામ હોય, અને માઇન્સ હોય, ખાણ ખનીજમાં 100 માણસ હોય તો સેફટી ઓફિસર રાખવું પડશે. વેલફેર ઓફિસર આપણે 250 માણસના કારખાનામાં રાખવું પડશે, જે પહેલા 500 હતા. એના પછી હવે સ્ત્રી કામદારોને થોડું ઇક્વલ દરજ્જો આપવામાં આવ્યો છે. એ લોકો સવારે 6 વાગ્યા પહેલા અને રાત્રે 7 વાગ્યા પછી પણ નોકરી કરી શકશે, પણ એમની પોતાની કન્સેન્ટ હોવી ફરજિયાત છે. આ સ્ત્રી કામદારો હેઝાર્ડસ ઇન્ડસ્ટ્રીઝની અંદર અલાઉ કરવામાં નથી આવ્યા. હવે એ પછી આપણે એન્યુઅલ લીવ વિથ વેજીસ એટલે હકરજા જેને આપણે કહેતા, આ હકરજા જે 240 દિવસ કામદાર કામ કરે તો જ લાગુ પડતું હતું, એ હવે 180 દિવસમાં લાગુ પડી જશે. એટલે આમાં પણ કંપની ઉપર ફાઇનાન્શિયલ બર્ડન વધી જશે. એપોઇન્ટમેન્ટ લેટર ફરજિયાત તમારે બધાએ આપવા પડશે, જેમાં શોપ એસ્ટાબ્લિશમેન્ટમાં 10 થી વધારે કામદારો હોય તો એપોઇન્ટમેન્ટ લેટરો આપવા પડશે. ફેક્ટરી એક્ટમાં જ્યાં 20 થી વધારે હોય ત્યાં બધાને ફરજિયાત આપવાના છે. એ પછી જે સિને વર્કર્સ છે, જે આપણે ટીવી સિરિયલો જોઈએ છે, વેબ બેઝ સિરિયલ, ટોક શો, રિયાલિટી શો, એના વર્કરો અને એમાં કામ કરતા દરેક પ્રોફેશનલ્સને ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્શન વર્કર તરીકે આ કોડની અંદર આવરી લેવામાં આવ્યા છે. હવે આપણે વાત કરીએ આ કોડમાં મેન કોન્ટ્રાક્ટ લેબર એક્ટ. કોન્ટ્રાક્ટ લેબર એક્ટની અંદર એવી દરેક સંસ્થા, ફેક્ટરીઓ કે જ્યાં કોન્ટ્રાક્ટરો કામ કરતા હોય, અને એ કોઈ સંસ્થામાં 10 માણસનો એક કોન્ટ્રાક્ટર હોય, 8નો હોય, 20નો હોય, એવું બધું મળી અને જો બધા કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોઈઝનો ટોટલ 50 થાય તો એ સંસ્થાએ આ કોડની અંદર પ્રિન્સિપલ એમ્પ્લોયર તરીકે કોન્ટ્રાક્ટ લેબર એક્ટમાં EC નંબર, જેને આપણે કહેતા આવ્યા છીએ, તે આપણે લેવો પડશે, RC નંબર. અને એ પછી કોન્ટ્રાક્ટર્સ, હવે ગુજરાતની અંદર લોકડાઉન પછી ઓલરેડી ગુજરાત સરકારે 50 અથવા એનાથી વધારે જે કોઈ એજન્સી પાસે કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોઈઝ હોય તો જ લાયસન્સ લેવાનું છે તેવું ઓલરેડી ઓર્ડિનન્સ પાસ કર્યું છે, અને કોડમાં પણ આને સેમ સમાવેશ કરવામાં આવ્યો છે. ઇવન મહારાષ્ટ્રમાં ઘણા વર્ષોથી 50 કામદારો ઉપર લાયસન્સ લેવાનું પ્રોવિઝન ઓલરેડી છે. તો કોન્ટ્રાક્ટરો જે 8, 10, 20, 25 માણસો હોય તેને લાયસન્સ લેવાની કોઈ જરૂર નથી. એ પછી કોડની અંદર એક કોમન રજિસ્ટ્રેશન હશે, ફેક્ટરી માટે અલગ, શોપ માટે અલગ, કોન્ટ્રાક્ટ લેબર એક્ટ માટે અલગ, ઇન્ટરેસ્ટેડ માઇગ્રન્ટ માટે અલગ, એવું નથી. બિલકુલ કોડ અંડર OSH એક્ટ સિંગલ નંબર લેવો પડશે આપણે. લાયસન્સ ફોર કોન્ટ્રાક્ટર, હવે એ જનરલી આપ સૌ જાણતા હશો કે કોન્ટ્રાક્ટર જેટલી સાઇટ ઉપર, લોકેશન પર કામ કરે તો જુદા જુદા લાયસન્સો લેવા પડતા હોય છે. ઘણા કોન્ટ્રાક્ટરો પાસે 50, 100 અને એનાથી વધારે પણ લાયસન્સો હોય છે. તો હવે એને એક કોમન લાયસન્સ લેવાનું છે પેન ઇન્ડિયા માટે, અને એ લાયસન્સ 5 વર્ષ સુધી વેલિડ રહેશે. એટલે થોડુંક આમાં છૂટછાટ છે, જેથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન મળે. અને જો એમાં કામદારો વધઘટ થાય તો એને અલગથી રિન્યુઅલ કરવું પડશે, એ સિવાય નહીં ચાલશે. હવે આમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે, જે બહુ મોટો ચેલેન્જ બની રહેશે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ માટે, કે હમણાં સુધી જો આપ જાણતા હોવ તો કોન્ટ્રાક્ટર્સ 2 રીતે અલાઉ કરવામાં આવતા સંસ્થાઓમાં. એક તો જે સંસ્થાનો કોર સબ્જેક્ટ છે, એટલે કે સુમુલ ડેરી છે, હવે એનું દૂધ ઉત્પાદનનું કામ છે, તો દૂધ ઉત્પાદનની પ્રક્રિયાઓમાં એ કોન્ટ્રાક્ટરને હાયર કરતી.
પછી સાફ સફાઈથી લઈને કટિંગ પેકિંગ લોડિંગ અનલોડિંગ સિક્યુરિટી બધામાં કોન્ટ્રાક્ટર રાખે. માની લો આપણે એક ઉદાહરણ લઈએ છીએ કે અમૂલ ડેરી લઈ લઈએ આપણે. આ કોડની અંદર એવી દરેકે દરેક સંસ્થાઓ અને ફેક્ટરીઓ કે જે ફેક્ટરી જે ઉત્પાદન માટે રચાઈ છે, જેના માટે એનું સેટઅપ થયું છે, એ કોર એક્ટિવિટીમાં કોન્ટ્રાક્ટ લેબરને નહીં રાખી શકે. એનો મતલબ એવો થયો કે હવે દૂધ ઉત્પાદનમાં અમૂલ ડેરીએ કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોઈઝના બદલે દરેકે દરેક માણસને પોતાના રોલ ઉપર લેવા પડશે. કેમિકલ ઇન્ડસ્ટ્રી જોઈ લો, જનરલી ડાયમંડ અને ટેક્સટાઇલમાં આપણે જોઈએ છીએ કે ઓન રોલ એમ્પ્લોઈઝ હોય છે, પણ આપણે આ કોડને આખા ભારતની દ્રષ્ટિએ જોવાનું છે. એવી ઘણી બધી સંસ્થાઓ છે, ફેક્ટરીઓ છે જ્યાં કોર એક્ટિવિટીમાં એમ્પ્લોઈઝ હોય છે, તો ત્યાં કોર એક્ટિવિટીની અંદર આમાં એબોલિશ કરવામાં આવ્યા છે. હવે હું એવું કહું કે આ કોર એક્ટિવિટીમાં આગળ શું હતું, તો આગળ એવું હતું કે સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર એબોલિશ કરે તો જ કોર એક્ટિવિટીમાં કોન્ટ્રાક્ટર તમે નહીં રાખી શકો. ઉદાહરણ તરીકે સુરતની અંદર 1986 થી રાજ્ય સરકારે ટેક્સટાઇલ ઉદ્યોગના ડાઇંગ પ્રિન્ટિંગ, બ્લીચિંગ એન્ડ ફિનિશિંગ, આ 4 એવી એક્ટિવિટી છે જેમાં કોન્ટ્રાક્ટર નથી રાખી શકતા. તો રાજ્ય સરકારે એબોલિશ કર્યું, આપણે માની લીધું, અને આપણે એ સિવાયની એક્ટિવિટીમાં કોન્ટ્રાક્ટર રાખીશું, પણ કોરમાં આપણે નહીં રાખીશું. અહીંયા ઊંધું છે. દરેકે દરેક એવી ઇન્ડસ્ટ્રી, દરેકે દરેક એવી ફેક્ટરી, એમાં કોર એક્ટિવિટીમાં આપ કોન્ટ્રાક્ટર નથી રાખી શકતા. પરંતુ હવે એમાં છૂટછાટ આપવામાં આવી છે કે સેનિટાઇઝેશન વર્ક કરાવવાનું હોય, સ્વીપિંગ છે, હાઉસકીપિંગ છે, ક્લિનિંગ છે, વેસ્ટ ડિસ્પોઝલ છે, સિક્યુરિટી છે, કેન્ટીન છે, લોડિંગ અનલોડિંગ છે, સપોર્ટ સર્વિસીસ છે, હોસ્પિટલમાં એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, ગેસ્ટ હાઉસ, ક્લબ્સ, કુરિયર સર્વિસીસ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વર્કર્સ, એના મેન્ટેનન્સ, લોન્ડ્રી, ટ્રાન્સપોર્ટ એક્સેટ્રામાં આજે પણ કોન્ટ્રાક્ટર્સને અલાઉ કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટ લેબર એક્ટના દરેકે દરેક કર્મચારીઓને કમ્પલસરી બાય ચેક પેમેન્ટ કરવાનું આવશે. આ પણ એક બહુ ખાસ મુદ્દો છે, કારણ કે એગ્રીકલ્ચર લેબર આપણે જોઈએ તો એની અંદર બેંક ખાતા ખોલાવવા બહુ મુશ્કેલ પડે છે, પણ આની અંદર કોડની અંદર એને મેન્ડેટરી કરવામાં આવ્યું છે. એ પછી મેં આગળ કીધું તેમ કે કોઈ પણ ફ્રેશ વર્ક ઓર્ડર મળે અથવા તો રિન્યુ કરાવવાનું આવે તો તમારે જે તે ઓથોરિટીને ઇન્ફોર્મ કરવાનું છે, અધરવાઇઝ તમારું લાયસન્સ કેન્સલ માનવામાં આવશે. અને કોન્ટ્રાક્ટ લેબર જ્યાં કામ કરતા હોય એ ફેક્ટરીની અંદર કેન્ટીન, રેસ્ટરૂમ, ફર્સ્ટ એડ, ડ્રિંકિંગ વોટર જેવી વ્યવસ્થાઓ મુખ્ય માલિકે, પ્રિન્સિપલ એમ્પ્લોયરે કરવાની રહેશે, ના કે કોન્ટ્રાક્ટરે. હવે આપણે આ એક ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ ઉપર વાત કરીએ, જે આ કોડનો એક ચેપ્ટર છે. અને આની અંદર આપણે હાલ છેલ્લે લોકડાઉન પછી જોયું કે ઘણા બધા જે આંતરરાજ્ય શ્રમિકો છે એ રસ્તે ચાલી અને પોતાના વતને ગયા. આના માટે ખાસ કરીને લોકડાઉન પછીની જે વ્યવસ્થા અને જે માહોલ સર્જાયો તેને ધ્યાનમાં લેતા ઘણા બધા પ્રોવિઝન્સ પ્રિન્સિપલ એમ્પ્લોયર, મુખ્ય માલિક ઉપર રાખવામાં આવ્યા છે. કારણ કે હમણાં સુધી ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટનું કોન્ટ્રાક્ટરોએ જ પાલન કરવાનું થતું હતું. હવે પ્રિન્સિપલ એમ્પ્લોયરને પણ પાલન કરવું પડશે. આપણે સમજીએ વર્કર કોણ છે ઇન્ટરસ્ટેટમાં. ઇન્ટરસ્ટેટમાં એવા દરેકે દરેક વ્યક્તિ વર્કર છે જે બીજા રાજ્યમાંથી આપણા રાજ્યમાં નોકરી લેવા આવે છે અને નોકરી મળે છે એને, અને એમાં એ લોકો 18,000 અથવા એનાથી નીચે ની રકમ પગાર તરીકે મેળવતા હોય. એટલે કે કોઈ ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર 19,000 20,000 લે છે તો આ વર્કરની ડેફિનેશનમાં નથી, એને અમુક પ્રોવિઝન્સ નહીં લાગશે. હવે આપણે વાત કરીએ કે નાનામાં નાની દુકાન હોય કે ફેક્ટરી હોય, 10 અથવા તમારી પાસે વધારે ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર્સ છે એટલે તમારે આના પ્રોવિઝન્સનું પાલન કરવાનું આવશે. આની અંદર તમારે કોઈ સેપરેટ નંબર નથી લેવાનો, કારણ કે OSH માં તમારી પાસે એક કોમન કોડ નંબર છે. એ પછી હવે આની અંદર એક એમ્પ્લોયરના એટલે કે માલિકના પાકીટ ઉપર બર્ડન નાખવામાં આવ્યું કે જર્ની એલાઉન્સ તમે આપો. જર્ની એલાઉન્સનો મતલબ છે કે જ્યારે પણ આ વ્યક્તિ પોતાની નોકરી છોડે અથવા તો 1 વર્ષ એનું પૂરું થાય તો ગામ જવા માટે તમારે આવવા અને જવાનો ખર્ચો આપવાનો આવશે દરેકે દરેક માલિકે. એના પછી રાજ્ય સરકાર એક બોર્ડ બનાવશે, સ્કીમ બનાવશે, જેમાં રાશન, પાણી, કેરોસીન જેવી વ્યવસ્થાઓ ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટને મળી રહે
પોતાના ડેસ્ટિનેશન એટલે જ્યાં કામ કરે છે તે રાજ્યમાં અથવા તો એના નેટિવ રાજ્યની અંદર એ વ્યવસ્થાઓ સ્ટેટ ગવર્મેન્ટે કરવાની રહેશે. સાથે સાથે જ્યાં જે રાજ્યમાં આ કામદાર કામ કરે છે તે રાજ્યની અંદર એ રાજ્ય એક ફ્રી હેલ્પલાઇન નંબર આ બધા વર્કરો માટે રાખવો પડશે. અને આની અંદર એક બીજું ખાસ પ્રોવિઝન એ બનાવવામાં આવ્યું છે કે માની લો કોઈ સંસ્થાનું પગાર બાબતે, ફાઇન બાબતે કે બીજી કોઈ રીતે લોન બાબતે તમે કોઈ ઇન્ટરેસ્ટેડ માઇગ્રન્ટ વર્કરને આપી હોય અને એ તમારે પૈસા એની પાસેથી પાછા લેવાના છે, તો તમે એની પાસેથી પૈસા લઈ શકો છો, કોર્ટમાં પણ જઈ શકો છો. પણ ધ્યાન એ રાખો તમે કે જે દિવસે એનું એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ પૂરું થશે અને એ ગામ જતો હશે તો એ કોર્ટમાં પણ એની વિરુદ્ધ જે કેસ ચાલે છે તે એબોલિશ અને એક્સટિંગ્યુશ થઈ જશે, રદ થઈ જશે. અને તમે એના ગામ જવા પછી અથવા તો એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ પત્યા પછી તમે એની સામે આ પ્રકારની રકમ માંગવા માટે કોઈ કેસ કે એપ્લિકેશન કરી નથી શકતા. હવે આપણે કહીએ કે આ ઠીક છે, અમે તો આ બધું કંઈ પાલન નહીં કરશું, હવે ઠીક છે, આ તો ચાલ્યું આવે છે અને આગળ પણ હતું. પણ ભાઈ તમે આ ધ્યાન આપો કે પેનલ પ્રોવિઝન શું છે આની અંદર. હવે સરકારનો અપ્રોચ શું છે પેનલ પ્રોવિઝન જાણીને તમને ખ્યાલ આવશે કે કમ્પ્લાયન્સ સિવાય, કાયદાના પાલન સિવાય બીજો કોઈ છૂટકો નથી. આપ જોઈ શકો છો કે આના જનરલ પેનલ પ્રોવિઝન, જનરલ ઓફેન્સીસ જે છે કોડના અંદરમાં, એમાં જ 2 થી 3 લાખ રૂપિયાનું પેનલ પ્રોવિઝન છે. અને જો તમે પાછું ફરી વખત કરો તો 2-3 લાખ તો ઠીક, પણ દર દિવસે 2000 રૂપિયા અલગથી. એ પછી જે આમાં અધિકારીઓ છે ફેક્ટરીના ઇન્સ્પેક્ટર, જેને હવે ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર કહેવાશે, એના તમે એની સલાહનું વાયોલેશન કરો છો તો 1 લાખ રૂપિયા અને 3 મહિનાની સજા. દરેક જગ્યાએ જેલમાં સજા છે જ. એ પછી તમે જો વારંવાર કરો છો તો 1 થી 2 લાખ રૂપિયા અને 6 મહિના સુધીની જેલની સજા. એના પછી જો તમે મેન્ટેનન્સ ઓફ રેકોર્ડ્સ, તમે રેકોર્ડ્સ નથી રાખતા અને રિટર્ન્સ ફાઇલ નથી કરતા તો 50,000 થી 1 લાખ રૂપિયાનો દંડ છે. અને રિપીટેડ ઓફેન્સમાં 50,000 થી 2 લાખ સુધી. તમે ભંગ કરો છો અમુક પ્રોવિઝન્સનો તો 50,000 થી 1 લાખ, પછી 2 થી 2 લાખ સુધી છે અને 3 મહિનાની જેલની સજા છે. તમે ખોટા રેકોર્ડ્સ બનાવીને પ્રોડ્યુસ કરો છો તો 1 લાખ રૂપિયાની સજા અને જેલ, 1 લાખ રૂપિયાની પેનલ્ટી અને 3 મહિના જેલની સજા. અને આગળ 2 લાખ સુધી છે અને 6 મહિના સુધી છે. એ પછી સેક્શન 38, એમાં સ્પેશિયલ પાવર્સ આપવામાં આવ્યા છે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કે જો તમારી સંસ્થા ખખડધજ હોય, ભંગાર જેવી હોય અને અધિકારીને લાગે કે આ સંસ્થા કામદાર માટે જોખમી રૂપ છે તો સેક્શન 38માં એવા પાવર્સ છે કે એ અધિકારી 3 દિવસની અંદર આપને આ બાંધકામ પૂરું કરવા અથવા તો 3 દિવસથી વધારે, એ સ્ટેટ રૂલ્સમાં ડિસાઇડ થશે, તમારે એ બાંધકામ પૂરું કરવું પડશે. અને જે કામદારો છે, જે તે જગ્યાના કામદારો જે અફેક્ટ થશે તે કામદારોને તમારી સંસ્થામાં બીજા કોઈ કામની અંદર એમ્પ્લોયમેન્ટ આપવું પડશે, અથવા તો તમારી પાસે કામ નથી તો એમને બેસાડીને પગાર આપવું પડશે. અને જો તમે આ કામ નથી કરતા તો સાહેબ 5 લાખ રૂપિયા અને 2 વર્ષ સુધીની સજા છે. એ પછી આપણે જોઈએ કે હેઝાર્ડસ, જોખમી ઇન્ડસ્ટ્રીઓ છે કેમિકલ જેવી અને હાઈલી ઇન્ફ્લેમેબલ જે ઇન્ડસ્ટ્રીઝ હોય છે, એની અંદર કોઈ પણ જાતના ભંગ થશે તો 5 લાખ અને 2 વર્ષ સુધીની સજા. અને વધારેમાં વધારે 5 લાખ અને દર દિવસે 25,000 રૂપિયા અને મેક્સિમમ 20 લાખ રૂપિયા સુધીની સજા છે અને 3 વર્ષ સુધીની જેલની સજા છે સાથે. એ પછી આપણે જોઈએ કે એક્સિડન્ટ થાય, કામદારનું અકસ્માત થાય છે ફેક્ટરીઓમાં તો 2 લાખ થી 5 લાખ રૂપિયા. અને બીજી વખત એક્સિડન્ટ થાય કેરલેસની સાથે, જેમાં નેગ્લિજન્સી હોય, તો એ કેસની અંદર ડબલ પેમેન્ટ થશે આપવાનું, 2 થી 5 લાખના ડબલ આપવા પડશે. એ કોર્ટની ઉપર ડિસાઇડ હશે, પણ મિનિમમ 2 લાખની પેનલ્ટી છે અને 2 વર્ષની સજા પણ છે એમાં થઈ શકે છે. તો આ કોડ ને જાણતા થોડા મને જે ચેલેન્જીસ લાગ્યા, એ ચેલેન્જીસ એવા છે કે સૌ પ્રથમ તો દરેકે દરેક નાની સંસ્થા 10 થી વધારે માણસ હોય તેને આ બધા પ્રોવિઝન્સ લાગશે. આ બધા એટલે કે એમાંના જે પણ એપ્લિકેબલ છે તે, એ બહુ મોટું ચેલેન્જ થઈ જશે. એના પછી આની અંદર એક બીજું પ્રોવિઝન છે કે દરેકે દરેક વ્યક્તિના હેલ્થ ચેકઅપ કરાવવાના રહેશે. હવે હેલ્થ ચેકઅપ આપણે કરાવીએ તો સંસ્થામાં ઘણા બધા કામદારો હોય અને પાછા દર વર્ષે કરાવવાના છે,
તો એક અલગથી ફાઇનાન્શિયલ બર્ડન માલિકની ઉપર બનેલો રહેશે. પણ આની અંદર એક સજેશન પણ ગવર્મેન્ટને અમે આપીશું કે જે ESI ની અંદર કવર્ડ એમ્પ્લોઈઝ હોય તો ESI એના માટે હેલ્થ ચેકઅપ માટે ઓપન રહેવું પડે અને કઈ પોલિસી ડિક્લેર કરવી પડે જેથી એવા માલિકોએ આ પ્રકારના હેલ્થ ચેકઅપ ESI મારફતે કરાવી શકે. પછી બધાના બેંક ખાતાઓ ખોલાવવા કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોઈઝના, કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર્સના, એ બધું ચેલેન્જ બની રહેશે. પેમેન્ટ ઓફ જર્ની એલાઉન્સ ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર્સને આપવું એ માલિક માટે એક એડિશનલ બર્ડન થશે. ઘોડિયાઘરની ફેસિલિટી દરેક સંસ્થાઓ જ્યાં 50 થી વધારે માણસો કામ કરે છે એ એડિશનલ ફેસિલિટી અને એનું મેન્ટેનન્સ એક થોડું મુશ્કેલ બની શકે છે. 240 દિવસે જે આપણે હક રજા આપવામાં આવતી હતી જે 180 દિવસે હવે આપવાની થશે એટલે માલિક ઉપર એડિશનલ બર્ડન થશે. એપોઇન્ટમેન્ટ લેટર તમારે બધા જ કામદારોને આપવાના છે, એમ્પ્લોઈઝને. એ પછી કોર એક્ટિવિટીમાં કોન્ટ્રાક્ટર્સનું એપોઇન્ટમેન્ટ જે એબોલિશ કરવામાં આવ્યું છે એ એક બહુ મોટું ચેલેન્જ બની રહેશે બિગ ઇન્ડસ્ટ્રીઝ માટે ખાસ કરીને. અને પેનલ પ્રોવિઝન જે 50,000 થી 5 લાખ અને 20 લાખ સુધી છે અને એ સિવાય વર્ષો સુધીની જેલની જે સજાઓ છે એના લીધે કદાચ ઇન્સ્પેક્ટર રાજમાં વધારો થાય. સો આપણે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઉપર જે કોડ છે OSH એ આપણે જાણવાની કોશિશ કરી. એ પછી આપણે આગળ વધતા ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ ઉપર વાત કરીએ. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડમાં અગેન એપ્રેન્ટિસ સિવાયના દરેક વ્યક્તિઓને કામદારની વ્યાખ્યામાં આવરી લેવામાં આવ્યા છે. મેનેજર અને સુપરવાઇઝર એટલે જે માણસ 18,000 થી વધારે પગાર મેળવે છે અને મેનેજર અને સુપરવાઇઝર કક્ષાનું કામ કરે છે એને જે છે તે આ કાયદાઓ અને આના પ્રોવિઝન્સ નહીં લાગશે. મેનેજરિયલ અને સુપરવાઇઝર એને માનવામાં આવ્યા છે. ફિક્સ ટર્મ એમ્પ્લોયી આ એક બહુ નવું એડ કરવામાં આવ્યું છે પોઈન્ટ અને પ્રોવિઝન કે પહેલા એવું હતું કે આપણે માની લો કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો કે આધાર કાર્ડ માટે કે ગમે તે માટે તો આપણે 1 વર્ષના કોન્ટ્રાક્ટ માટે 100 જણાને એપોઇન્ટ કર્યા અને એનો કોન્ટ્રાક્ટ બનાવ્યો કે તમારે 1 વર્ષ સુધી કામ કરવાનું છે, તમે પરમેનન્ટ નથી રહેવાના, કંપની તમને ટર્મિનેટ કરશે અને એ વેલિડ હતું. હવે આની અંદર ઉમેરો એવો કરવામાં આવ્યો છે કે એને PF ESI જેવા લાભો પહેલા પણ આપવામાં આવતા હતા એ તો આપવાના જ છે. પરમેનન્ટ એમ્પ્લોઈઝને જેટલા બેનિફિટ્સ મળશે તે બધા જ આપવાના છે. એ સિવાય તમારે એને 1 વર્ષ માટે જો કામ કરે તો 1 વર્ષની ગ્રેચ્યુટી આપો, 1 વર્ષથી કદાચ 2 વર્ષનો કોન્ટ્રાક્ટ હોય તો 2 વર્ષની ગ્રેચ્યુટી આપો. એટલે ગ્રેચ્યુટી એને હવે એડિશનલ બેનિફિટ ફિક્સ ટર્મ એમ્પ્લોયીને મળશે. હવે આપણે વાત કરીએ કે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ઔદ્યોગિક વિવાદ શું છે. સો તમે કોઈ પણ કામદારને ડિસ્ચાર્જ કરો છો, ડિસમિસ કરો છો, એની છટણી કરો છો કે એને કોઈ પણ રીતે તમે ટર્મિનેટ કરો છો અને એ વ્યક્તિ જો માલિક સામે ડિસ્પ્યુટ રેઝ કરે તો એને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ કહેવામાં આવે છે. હવે આવા જે ડિસ્પ્યુટો છે તે ડિસ્પ્યુટની અંદર એને કોન્સિલિએશન ઓફિસરને સંપર્ક એટલે કે લેબર ઓફિસર કે લેબર કમિશનર ઓફિસનો સંપર્ક કરી અને પતાવટની કે ડિસ્પ્યુટને ક્લોઝ કરવાની કોશિશ કરવાની રહેશે. એ પછી એ 45 દિવસમાં જો એ ડિસ્પ્યુટ નથી ક્લિયર થતો તો 45 દિવસમાં એને સીધું લેબર કોર્ટને નહીં, સુરતમાં લેબર કોર્ટને નહીં, એને ટ્રિબ્યુનલને સંપર્ક કરવાનો રહેશે. ટ્રિબ્યુનલના દરવાજા ખખડાવવાના રહેશે અને જે આ પ્રકારના ડિસ્પ્યુટ્સ છે તે 2 વર્ષની અંદર વિધિન 2 years આ ડિસ્પ્યુટ જે છે તે કામદાર રેઝ કરી શકે છે. એ પછી એને એન્ટરટેન કરવામાં ટ્રિબ્યુનલ દ્વારા કે કોન્સિલિએશન ઓફિસર દ્વારા નહીં આવે. આપણે સમજીએ કે રિટ્રેસમેન્ટ શું છે. છટણી કામદારોને ફેક્ટરીમાંથી કાઢવા માટે એટલે ટર્મિનેશન કોઈ પણ પ્રકારનું કરવામાં આવે જે મિસકન્ડક્ટના સ્વરૂપમાં થયું હોય એ સિવાય અને બીજું કે કોઈ વોલેન્ટરી રિટાયરમેન્ટ લે અથવા તો કોઈ એમ્પ્લોયી નિવૃત્ત થાય, વૃદ્ધ થઈ જાય છે પછી, અથવા તો સંસ્થા
કોઈ પણ ફિક્સ ટર્મ એમ્પ્લોઈઝનું જે આપણે આગળ વાત કરી એનું કોન્ટ્રાક્ટ રિન્યુ ના કરે, અથવા તો સંસ્થા જે છે તે કોઈ પણ ઇલ હેલ્થ માંદગીના કારણે ટર્મિનેટ કરે. એટલે આ પ્રકારના દરેકે દરેક પોઈન્ટ્સને છોડી અને બીજી કોઈ પણ રીતે જો તમે કામદારોને ફેક્ટરીની અંદરથી કાઢો છો તો એને રિટ્રેચમેન્ટ ગણાશે, જેનું આપણે કમ્પન્સેશન પણ આપવાનું, રિટ્રેચમેન્ટ કમ્પન્સેશન થતું હોય છે. તો આ રિટ્રેચમેન્ટ છે. રિટ્રેચમેન્ટમાં જે મેં ફિક્સ ટર્મ વાળું બતાવ્યું તે એક એડ થયું છે આમાં. હવે સ્ટ્રાઇક, ફેક્ટરીઓમાં જે બિગ એમ્પ્લોયર્સ છે ત્યાં જે સ્ટ્રાઇક થતી હોય છે તે સ્ટ્રાઇકમાં 14 દિવસની પહેલા યુનિયને સંસ્થાને નોટિસ આપવાની રહેશે, જેથી શું થશે કે પહેલા તો સ્ટ્રાઇક ગમે ત્યારે ડિક્લેર કરવામાં આવતી હતી યુનિયનો દ્વારા, એટલે સંસ્થાનું પ્રોડક્શન અટવાય નહીં. સંસ્થાની અંદર કામદાર અને યુનિયન અથવા તો કામદારો વચ્ચે કોઈ પણ આ ઝઘડો જે છે તે પૂરો કરવા માટે અને એનો સુમેરભર્યો ઉકેલ લાવવા, સુખદ ઉકેલ લાવવા માટે પ્રયત્નો થઈ શકે જો તમે 14 દિવસનો સમયગાળો મળે. આ મેન બેસિક એક આની પાછળનું ફંડા છે. અને 14 દિવસ માની લો કે આજે 1 તારીખ છે, એટલે યુનિયન વાળો ફેક્ટરીને નોટિસ આપે કે 14 દિવસ પછી હું તમારી સંસ્થામાં હડતાલ કરીશ, આપણી સંસ્થામાં, ને માને આટલા કર્મચારીઓનું બેકઅપ છે આના માટે. તો એ જે હડતાલ છે તે પહેલા 42 દિવસ સુધી, 42 દિવસ પછી, એટલે આજે 1 તારીખ છે એટલે આજથી 42 દિવસ પછી એ ગમે ત્યારે કરી શકતો હતો, એને હવે 60 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે. એટલે આજે જે તમને નોટિસ યુનિયન વાળો આપશે એ આવનારા 60 દિવસમાં ગમે ત્યારે સ્ટ્રાઇક ઉપર જઈ શકે છે કામદારો. એ પછી ક્લોઝર, કોઈ પણ સંસ્થા ક્લોઝ થાય છે એટલે પહેલા 100 કામદાર વાળી દરેકે દરેક સંસ્થાઓ એ ક્લોઝ કરવી હોય કે કામદારોને રિટ્રેન્ચ કરવું હોય, આપણે જેમ ઉપર સમજ્યા, અથવા તો સંસ્થામાં કામ ના હોય તેવા કેસમાં લે ઓફ કરવું હોય, તો એવા માટે રાજ્ય સરકારની પરમિશનો 100 અથવા એનાથી વધારે કામદારો ધરાવતી સંસ્થાઓએ પરમિશન લેવી ફરજિયાત હતી, જેને હવે 300 કરી નાખી છે. એટલે થોડું આ એક વેલકમ ડિસિઝન છે ઇન્ડસ્ટ્રી માટે કે હવે આપણે આ પ્રકારની કોઈ પરમિશન લેવી નહીં પડશે. હવે આપમાંથી ઘણા વિચારતા હશો કે સુરતમાં ઘણી બધી મિલો બંધ થઈ, ઘણા કારખાનાઓ બંધ થયા, 100 થી વધારે કામદારો પણ હતા, પણ કોઈ પરમિશનો લીધી નથી અને હવે પણ શું લેશું આપણે. પણ આગળ આપણે જ્યારે પેનલ પ્રોવિઝન જોશું તો આપણને ખ્યાલ આવશે કે આ પરમિશન નહીં લેવું ઇન્ડસ્ટ્રી માટે કેટલું ખતરનાક બની રહેશે. સો જ્યારે યુનિયનનું ગઠન કઈ રીતે હોય અને યુનિયન કઈ રીતે માલિક સાથે નેગોશિએટ કરી શકશે તે જોઈએ આપણે. એક તો માલિક કોઈ પણ નેગોશિએટિંગ કાઉન્સિલ અથવા તો કોઈ પણ ટ્રેડ યુનિયનનું ફોર્મેશન થાય તેને રિકગ્નાઇઝ કરશે. એ જે ટ્રેડ યુનિયન છે તે હવે કામદારો વતી માલિક સાથે કોઈ પણ જાતની નેગોશિએશન અથવા તો ચર્ચા એના કામદારોના પ્રશ્નની કરી શકે. હવે બનતું એવું કે મોટી મોટી યુનિટોની અંદર ઘણા બધા યુનિયનો હોય, 20, 25, 50 યુનિયનો હોય, એટલે માલિકને બધા સાથે ભીડવું પડે. તો એના બદલે પ્રોવિઝન થોડું ઇન્ડસ્ટ્રી માટે, બિગ ટાઇકુન્સ માટે આ કરવામાં આવ્યું છે કે 51% જો તમારી પાસે કામદારોનો સપોર્ટ હોય યુનિયન વાળા પાસે તો તમે માલિક સાથે નેગોશિએટ કરી શકો, માલિક તમને રિકગ્નાઇઝ કરશે. હવે જો 51% કામદારોનો સપોર્ટ ના હોય તો દરેક 20% કામદારોના એક રિપ્રેઝેન્ટેટિવ માલિકને નેગોશિએટ માટે સંપર્ક કરી શકશે, એવું પણ આમાં પ્રોવિઝન છે. અને જે તે નેગોશિએશન કાઉન્સિલ અથવા યુનિયનનું જે ગઠન કરવામાં આવશે એની મર્યાદા 5 વર્ષની રહેશે, એનું એ યુનિયનની સમય મર્યાદા. હવે આપણે આગળ વધતા જોઈએ કે આ કોડની અંદર લેબર કોર્ટનું એબોલ્યુશન કરવામાં આવ્યું છે. જે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટમાં લેબર કોર્ટની અંદર રેફરન્સના કેસો થતા હતા અને ટર્મિનેશન ચેલેન્જ થતી હતી, તે દરેકે દરેક ટર્મિનેશનો, રેફરન્સના કેસો, પછી સ્ટેન્ડિંગ ઓર્ડરના કોઈ ડિસ્પ્યુટ્સ હોય, એ પછી આપણે જોયું કે ડિસ્ચાર્જ, ડિસમિસલ અને રીઇન્સ્ટેટમેન્ટ, આપણે કામદારોને પાછું એની જગ્યાએ સ્થાપિત કરવા માટેની જે ગ્રાન્ટ રિલીફ છે તેના બધા ડિસ્પ્યુટ્સ,
એ પછી જો સ્ટ્રાઇક ઇલીગલ થઈ હોય અથવા તો સ્ટ્રાઇકનું લોકઆઉટ ઇલીગલ થયું હોય તો એવા ડિસ્પ્યુટો, પછી કામદારનું ખોટી રીતે છટણી થઈ હોય, સંસ્થાનું ખોટી રીતે ક્લોઝર થયું હોય, ટ્રેડ યુનિયનની વચ્ચેના અમુક ડિસ્પ્યુટો. એટલે આ બધા ડિસ્પ્યુટો જે હતા તે જિલ્લાઓની અંદર ઇન્ડસ્ટ્રીયલ કોર્ટમાં રેઝ કરવામાં આવતા હતા. હવે દરેકે દરેક આ પ્રકારની કોર્ટોને બંધ કરવામાં આવશે અને આના બદલે ટ્રાઇબ્યુનલ જે અમદાવાદમાં અથવા ગાંધીનગર અથવા તો જો સાઉથ ગુજરાતની બેન્ચ આપે તો અહીંયા ટ્રાઇબ્યુનલની અંદર જ આ પ્રકારના પ્રશ્નો અને કેસો નોંધવામાં આવશે. એ સિવાય લેબર કોર્ટ આને એન્ટરટેન નહીં કરે અને આ ટ્રાઇબ્યુનલની અંદર એ બે ડબલ બેન્ચ હશે. એક હશે જ્યુડિશિયલ મેમ્બર જે જજ આપણે કહીએ અને એ હાઈકોર્ટની કક્ષાના હશે. સાથે સાથે એક એડમિનિસ્ટ્રેટિવ મેમ્બર હશે જે સેક્રેટરી કક્ષાના હશે. અને આ પ્રકારના ડિસ્પ્યુટોનો જ્યારે અંત આવશે અથવા તો એનું હિયરિંગ્સ ફાઇનલ થઈને જે ઓર્ડર આવશે તે ઓર્ડર ઉપર બંનેની એટલે કે જજ સાહેબની અને એડમિનિસ્ટ્રેટિવ મેમ્બર એ બંનેની સિગ્નેચર થશે તો જ માન્ય ગણવામાં આવશે. આ સિવાયના ઘણા એવા ડિસ્પ્યુટ્સ હોય તો ફક્ત સિંગલ બેન્ચ એટલે કે જજ સાહેબ પાસે આપણે જવાનું રહેશે, ના કે એમાં એડમિનિસ્ટ્રેટિવ મેમ્બરની જરૂર છે. સો આ આપણે જોયું. એના પછી ખાસ એક અધર પ્રોવિઝન એ પણ છે કે જે કામદારને સંસ્થાઓ રિટ્રેન્ચ કરે છે, એની છટણી કરતા હોય છે અને એને નોકરીમાંથી બહાર અમુક કમ્પન્સેશન આપીને અથવા નહીં આપીને સમજાવટથી કામ પતાવતા હોય છે. હવે એવા દરેકે દરેક કર્મચારીઓએ છેલ્લા 15 દિવસમાં એમની નોકરીના છેલ્લા 15 દિવસમાં જે પગાર એમનું બને છે તે પગાર માલિકે, સ્ટેટ ગવર્મેન્ટ એક એનું ફંડની સ્કીમ અથવા એનું બોર્ડ બનાવશે. એ રિસ્કિલિંગ ફંડમાં માલિકે 15 દિવસનો પગાર જે તે કર્મચારીનો જમા કરાવવાનો રહેશે અને આ ફંડથી એ કર્મચારી જે પોતાની કાબેલિયતના અભાવના લીધે કદાચ અથવા તો એની ઓછી સ્કિલના લીધે એ છૂટો થયો હોય અથવા કરવામાં આવ્યો હોય તો એવા કર્મચારીની સ્કિલ ઇન્હેન્સ કરવા માટે રાજ્ય સરકાર આ ફંડનો ઉપયોગ કરશે અને આ જે ફંડ છે તે 45 દિવસમાં માલિકે જમા કરાવવાનું રહેશે. એ પછી આપણે જોઈએ સ્ટેન્ડિંગ ઓર્ડર્સ. સ્ટેન્ડિંગ ઓર્ડર્સ જે આપણે કદાચ એવું સાંભળતા આવીએ છીએ કે મોટી સંસ્થાઓને જ લાગુ પડે છે કે એ સર્ટિફિકેશન કરાવતા હોય છે. સાચું છે, કારણ કે મોડેલ સ્ટેન્ડિંગ ઓર્ડર સરકારે જે બનાવ્યું છે એ બધાને જ લાગુ પડે છે. હવે આપણા ગુજરાતની અંદર 100 અથવા તો એનાથી વધારે કામદારોવાળી સંસ્થા જે છે એમને પોતાનું જો ડ્રાફ્ટ સ્ટેન્ડિંગ ઓર્ડર સર્ટિફાઈડ કરાવવું હોય તો એ પોતે લેબર કમિશનરની ઓફિસનો સંપર્ક સાધી અને પોતે સ્ટેન્ડિંગ ઓર્ડર સર્ટિફાઈડ કરાવતા હતા. હવે 300 અથવા તો 300 થી વધારે કામદારોવાળી જે સંસ્થાઓ છે તેમને કમ્પલસરી મેન્ડેટરી છે તમારે સ્ટેન્ડિંગ ઓર્ડર બનાવવાના તમારા અને એસીએલ ઓફિસમાં, લેબર કમિશનર ઓફિસમાં 6 મહિનાની અંદર, આ કોડ લાગુ પડે એના 6 મહિનામાં તમારે ત્યાં સર્ટિફિકેશન કરાવવું જ પડશે. જે વ્યક્તિઓના જે થયેલા છે તેમને ફરી પાછા સર્ટિફિકેશન કરાવવાની કોઈ જરૂર નથી. બીજું કે હવે પહેલા મોડેલ સ્ટેન્ડિંગ ઓર્ડર આપણને એપ્લિકેબલ થતા હતા એટલે આપણે બીજી કોઈ પ્રોસિજર કરતા નહોતા, પણ હવે આ કોડની અંદર એવું લાગુ કરવામાં આવ્યું છે કે જો મને 300 થી ઓછા કામદારો છે પણ મને મોડેલ સ્ટેન્ડિંગ ઓર્ડર એપ્લિકેબલ છે અને મને એ ફાઇન છે, મને કે એમાં ફેરફાર કરવો નથી, તો પણ મારે લેબર કમિશનરની ઓફિસમાં ઇન્ટિમેશન આપવી પડશે કે ભાઈ મને આ બધા મોડેલ સ્ટેન્ડિંગ ઓર્ડરથી હું બંધાયેલો છું અને એના પાલનો અમારી સંસ્થામાં કરવામાં આવશે. બીજું કે કોઈ પણ પ્રકારના સ્ટેન્ડિંગ ઓર્ડરમાં આગળ જતા ફેરફારો હોય તો તમારે 6 મહિનાની અંદર પૂરેપૂરા કરી લેવાના રહેશે. હવે આ બધું જો આપણે નહીં કરશું ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડમાં જે મેં હમણાં આપશ્રીને બધાને બતાવ્યું તો આની પેનલ પ્રોવિઝન કેટલી હેફ્ટી છે તે આપણે જોઈએ કે દરેકે દરેક ચેપ્ટરમાં તમે જો અનફેર લેબર પ્રેક્ટિસ કરો છો, ઉલ્લંઘન કરો છો તો 10,000 થી 2 લાખ રૂપિયા સુધી અને ફરી પાછા ઓફેન્સ કરો તો 50,000 થી 5 લાખ સુધી અને 3 મહિનાની જેલ, આટલી પેનલ્ટી છે જે પહેલા 1,000 રૂપિયા જ હતી ફક્ત. એના પછી આપણે જોઈએ કે ઇલીગલ સ્ટ્રાઇક થાય, કોઈ કારીગર ખોટી કરે, યુનિયન ખોટું કરે અથવા તો માલિક ખોટું કરે, તો માલિક જો ખોટી સ્ટ્રાઇક કરે છે અથવા તો સ્ટ્રાઇકને અટકાવે છે તો
તો એવા સમયે 50,000 રૂપિયાથી 1 લાખનો દંડ થશે અને 1 મહિનાની જેલની સજા. કર્મચારી આવું કરે છે અથવા યુનિયન કરે છે જે પણ, તો 1000 થી 10,000 અને 1 મહિનાની જેલની સજા, જે પહેલા 1000 અને 50 રૂપિયા જેવી હતી. આપણે આઈડી એક્ટમાં જોઈએ કે માલિક કોઈ પોતાનો પૈસા અને પાવરનો ઉપયોગ કરે છે સ્ટ્રાઇકને બંધ કરાવવા માટે, તો એ કેસમાં 10,000 થી 50,000 અને 1 મહિનાની જેલ જેટલી સજા છે, જે પહેલા 1000 રૂપિયા હતી. એ પછી આપણે લે ઓફ, રિટ્રેચમેન્ટ અને ક્લોઝર, એની જે વ્યાખ્યાઓ, એના જે પ્રોવિઝન્સ છે, તેનું જો તમે આપણે ભંગ કરીશું તો 1 લાખ થી 10 લાખ રૂપિયા સુધી અને રિપીટેડ ઓફેન્સમાં 5 થી 20 લાખ રૂપિયા સુધીનો દંડનું પ્રોવિઝન છે અને 6 મહિનાની જેલની સજા પણ થઈ શકે છે. પહેલા જે 1000 થી 5000 રૂપિયા હતું, એ પછી લે ઓફ વર્કરનું થાય છે, રિટ્રેચમેન્ટ, કમ્પન્સેશન, ટ્રાન્સફર અને ક્લોઝર જેવા. અગેન એમાં પણ કોઈ બીજા ભંગો જે હોય, એટલે કે જો સંસ્થા તમે બંધ કરો પરમિશન લીધા વગર, 300 થી વધારે માણસો હોય, તો એવા કેસની અંદર સંસ્થાઓને આ રીતે લાખો રૂપિયાનું પેનલ પ્રોવિઝન આ કોડમાં કરવામાં આવ્યો છે. ટ્રેડ યુનિયનો જેટલા પણ છે, યુનિયન વાળાઓ, એ લોકો જો નોટિસ અને રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સને ફોર્મેલિટીઝ નથી કરતા તો 1000 થી 10,000 જેવું, અને આગળ જતા 1000 થી 10,000 અને દર દિવસે 50 રૂપિયા અલગથી એવી પેનલ પ્રોવિઝન છે, જે પહેલા ફક્ત 5 રૂપિયા થી 50 રૂપિયા સુધી હતું. સ્ટેન્ડિંગ ઓર્ડર્સમાં જો તમે મોડિફિકેશન નથી કરાવતા સમય મર્યાદામાં, તો સાહેબ 50,000 થી 2 લાખ સુધીનો દંડ છે. અને રિપીટેડ ઓફેન્સની અંદર 1 લાખથી આગળ છે, એ કદાચ લખવામાં મિસ્ટેક છે, અને 50 રૂપિયા પર ડે અલગથી, જે પહેલા સામાન્ય રીતે 1000 રૂપિયા દંડ હતો. સ્ટેન્ડિંગ ઓર્ડર તમે સર્ટિફાઈ કરાવીને જો એનો અમલ પ્રોપર નથી કરતા તો 1 થી 2 લાખ રૂપિયા અને વધુમાં વધુ 2 થી 4 લાખ રૂપિયા સુધીનો પેનલ પ્રોવિઝન છે અને 3 માસની જેલની સજા પણ થઈ શકે છે. હવે કોઈ પણ કામદાર માલિકની વચ્ચે કોઈ સેટલમેન્ટ થયું અને સેટલમેન્ટનો પાછો ભંગ થાય પાછળથી, તો 20,000 થી 2 લાખ સુધી અને 3 મહિનાની જેલ, અને આગળ 20,000 થી 2 લાખ અને 1000 રૂપિયા પર દિવસે અને પાછી જેલની સજા અલગથી. તો આ બધા આટલા હેફટી પેનલ પ્રોવિઝન આપણે જોયા ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એક્ટની અંદર, જે આપ સમજી શકો છો કે કેટલી હદે ગ્રાઉન્ડ લેવલ ઉપર આનું ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે. અને જો નહીં થશે તો પછી અધિકારી આવશે અને આ જ્યારે આ પ્રકારના કેસો થશે ત્યારે કોર્ટની અંદર આટલી હેફટી પેનલ્ટી જો માલિકની ઉપર આવે તો કદાચ સંસ્થાને બંધ કરવાનો વારો પણ આવી શકે. હવે આ જે બધાથી મુખ્ય અને મેઇન કોડ છે, કોડ ઓન સોશિયલ સિક્યુરિટી 2020, એની ઉપર આપણે ચર્ચા કરીએ. આ ખૂબ જ મહત્વનો કાયદો છે, કારણ કે આ બહુ લોંગ વિઝનથી બનાવવામાં આવ્યો છે. આમાં પણ ઘણા બધા જે કાયદાઓ આપણે જોયા આગળ કે 9 કાયદાઓ આની અંદર સમાવવામાં આવ્યા છે, એ બધા કાયદાઓ ની એપ્લિકેબિલિટી કેવી રીતે થશે. પીએફ 20 માણસે લાગશે, ઈએસઆઈ 10 માણસે લાગશે, પણ જો સંસ્થા હેઝાર્ડસમાં છે તો એવી સંસ્થાઓ 1 માણસે ઈએસઆઈ નો નંબર લેવો પડશે. બીજું કે ઈએસઆઈ ની અંદર હવે કોઈ પણ પ્રકારની જ્યુરિસ્ડિક્શન નોન ઇમ્પ્લિમેન્ટેડ એરિયા નથી રહેવાના, એટલે કે તમે સાપુતારામાં પણ ફેક્ટરી નાખો કે હોટલ નાખો અથવા તો નદીમાં નાખો તો પણ તમારે આનું ફોલો કરવાનું છે ઈએસઆઈ કાયદાનું. એ પછી આપણે જોઈએ કે ગ્રેચ્યુટી એક્ટ 10 થી વધારે કામદારો હોય તેવી દરેક સંસ્થાએ ગ્રેચ્યુટીનું પાલન કરવાનું રહેશે. મેટર્નિટી બેનિફિટ એક્ટ 10 અથવા વધારે ફિમેલ એમ્પ્લોઈઝ હોય, આમાં પર્સન્સ લખ્યા છે પણ ફિમેલ એમ્પ્લોઈઝ હોય તો લાગુ પડશે. એમ્પ્લોઈઝ કમ્પન્સેશન, જ્યાં ઈએસઆઈ લાગુ નથી પડતો, હવે જે રહેવાનો નથી પણ જ્યાં છતાં નથી પડતો, તેવી દરેકે દરેક જગ્યાએ એમ્પ્લોઈઝ કમ્પન્સેશન પોલિસી લઈને રાખવું પડશે. એ પછી સોશિયલ સિક્યુરિટી અને સેસ, કન્સ્ટ્રક્શન વર્કર્સના કેસમાં જે 1% આપણે સેસ જમા કરતા આવ્યા છીએ, એ દરેકે દરેક કન્સ્ટ્રક્શન સાઇટે જમા કરાવવાનો રહેશે, જેમાં આગળ હું તમને બતાવીશ કઈ રીતે જમા કરાવવાનો આવશે. એ પછી અનઓર્ગેનાઇઝ સેક્ટર છે, જેની અંદર હું ડેફિનેશન આગળ બતાવું છું. એ દરેકે દરેક અનઓર્ગેનાઇઝ સેક્ટરને પણ આમાં આવરી લેવામાં આવ્યા છે. પછી ભલે એક કર્મચારી કેમ ના હોય,
હવે આપણે કામદારની વ્યાખ્યા જોઈએ તો એપ્રેન્ટિસ સિવાયના દરેકે દરેક વ્યક્તિઓ આમાં આ કોડની અંદર આવરી લેવામાં આવ્યા છે. અને ઈએસઆઈ અને પીએફ ની અંદર જે વેજ સીલિંગ છે, હાલમાં ઈએસઆઈમાં 21,000 અને પીએફમાં 15,000, એવા દરેકે દરેક કર્મચારીઓ આમાં કર્મચારીઓ તરીકે કામદારની વ્યાખ્યામાં આવી જશે. એ સિવાય ફિક્સ ટર્મ એમ્પ્લોયી જે આપણે આગળ સમજ્યું કે 1 વર્ષ માટે હોય તો દરેકે દરેક કર્મચારીઓને તમારે પરમેનન્ટ એમ્પ્લોઈઝ જેટલા બેનિફિટ્સ આપવાના રહેશે, ઇન્ક્લુડિંગ ઈએસઆઈ, પીએફ, એલડબ્લ્યુએફ. ગીગ વર્કર્સ આપણે જોતા હોઈએ છીએ કે ઉબેર ટેક્સી ડ્રાઈવર્સ છે, ઝોમેટો વાળા છે, એ લોકોનું કંઈક વર્કિંગ પેટર્ન એવી હોય છે કે કસ્ટમર જ્યારે ઓર્ડર પ્લેસ કરે છે તો એ ઓર્ડરની સામે એ ઓર્ડર પાસ થાય છે ઉબેર અથવા ઝોમેટો સપોઝ જે પણ હોય, તો ટેક્સી ડ્રાઈવરને મેસેજ આવે છે, એ એક્સેપ્ટ અથવા રિજેક્ટ કરે છે. સપોઝ એ એક્સેપ્ટ કરે છે તો એની જે ડ્રાઈવ કમ્પ્લીટ થાય છે પછીનું પેમેન્ટ જે સંસ્થાને જમા કરાવતો હોય છે ડ્રાઈવર, ટેક્સી ડ્રાઈવર, એમાં ઉબેર એમને અમુક કમિશન આપતી હોય છે. તો આ પ્રકારના જે એમ્પ્લોઈઝ અત્યાર સુધી એમ્પ્લોયીની ડેફિનેશનમાં નહોતા, એમને કોઈ પણ પ્રકારનો સોશિયલ સિક્યુરિટી બેનિફિટ્સ નહોતો મળતો. સિમિલરલી ઝોમેટો, સ્વિગી વાળા એમ્પ્લોઈઝને, તો આવા વ્યક્તિ એમ્પ્લોઈઝને ગીગ વર્કરની ડેફિનેશનમાં લેવામાં આવ્યા છે. વેજ વર્કર્સ જે આપણે નાકે ઉભેલા માણસો આપણે જોતા હોઈએ છીએ, એવા દરેકે દરેક વ્યક્તિઓ જે માઇગ્રન્ટ થઈને આવ્યા હોય, ટેમ્પરરી હોય, ડોમેસ્ટિક વર્કર હોય, એવા દરેકે દરેક વ્યક્તિઓ ને વેજ વર્કરની ડેફિનેશનમાં લઈ લેવામાં આવ્યા છે. હોમ બેઝ વર્કર આપણે જોતા હોઈએ છીએ કે જરી કામ છે અને અમુક બોક્સ બનાવવાનું કામ છે તે ઝોપડપટ્ટીઓમાં અને ઘરે ઘરે થતું હોય છે, તેવા દરેકે દરેક મહિલા અને પુરુષ કર્મચારીઓને પણ આવરી લેવામાં આવ્યા છે. એના પછી સેલ્ફ એમ્પ્લોયડ વર્કર્સ, એવા વર્કરો અને એમ્પ્લોઈઝો કે જે લોકો ફ્રીલાન્સિંગ કામ કરતા હોય છે કે એમનો કોઈ માલિક નથી હોતો, તો એવા લોકોને પણ આવરી લેવામાં આવ્યા છે. સાથે સાથે પ્લેટફોર્મ વર્કર, આની પણ વ્યાખ્યા કંઈક ને કંઈક ગીગ વર્કર જેવી જ છે કે જે લોકોને સ્પેસિફિક કંઈક કોન્ટ્રાક્ટ મળ્યો હોય અને ગવર્મેન્ટનો, અને એ લોકો પોતે જાતે અથવા તો અમુક કર્મચારીઓ રોકીને કામ કરતા હોય છે, તેવા દરેકે દરેક કર્મચારીઓ એમને પણ આમાં આવરી લેવામાં આવ્યો છે. અને હવે મુદ્દો એ છે કે ભાઈ આ જે ઉબેર છે, ઝોમેટો છે, ઓલા છે, એ લોકોને એગ્રીગેટર કોન્ટ્રીબ્યુશન જમા કરાવવું પડશે આ બધા કર્મચારીઓના સોશિયલ સિક્યુરિટી બેનિફિટ્સ માટે. એટલે કે ડ્રાઈવર હોય, ડિલિવરી મેન હોય, તો એગ્રીગેટર કોન્ટ્રીબ્યુશન 1% ઝોમેટોનું 1% એન્યુઅલ ટર્નઓવર જે થાય છે તેટલી રકમ, અથવા તો જે ડિલિવરી મેનને આખા મહિનામાં જે પગાર મળ્યો છે, કમિશન મળ્યો છે, એના 5%, એટલા સુધી દર મહિને એગ્રીગેટર કોન્ટ્રીબ્યુશન જમા કરાવવાનું રહેશે જે તે સંસ્થાઓને. એટલે એની ઇમ્પેક્ટ ઇનડાયરેક્ટલી દરેક ટેક્સી ફેર ઉપર આવશે અને પબ્લિક ઉપર આવશે. સો આ એક નવું પ્રોવિઝન આમાં એડ કરવામાં આવ્યું છે. એના પછી અનઓર્ગેનાઇઝ વર્કર્સ કે જે ઘરોમાં આપણે આગળ જોયું અને કોઈ પણ ડેફિનેશનમાં ના હોય તેવા દરેકે દરેક કર્મચારીઓ અનઓર્ગેનાઇઝ. હવે આમાં પણ એવું છે કે આપણા ઘરે જે મહિલાઓ કામ કરે છે, મેડ્સ જેને આપણે કહીએ છીએ, તેને રિક્ષા ડ્રાઈવર, ટેમ્પો ડ્રાઈવર, ટેક્સી ડ્રાઈવર્સ, આ બધાને પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈ ને કોઈ વ્યાખ્યાની અંદર બેસાડી અને કોડ ઓન સોશિયલ સિક્યુરિટીમાં આવરી લેવામાં આવ્યો છે. હવે ઘણી વખત આપણે પહેલા એવું સાંભળ્યું હતું કે ભાઈ અમે તો અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં છીએ, અમારે તો માણસનું કોઈ નક્કી જ ના હોય, ક્યારે શું કેટલા જોઈએ. પણ અનઓર્ગેનાઇઝ સેક્ટરની ડેફિનેશન બી ક્લિયર કરી લેવામાં આવી છે કે તમારી પાસે 10 થી નીચેના માણસો છે અને તમે એવું કામ કરો છો કે જે કામને આપણે અનઓર્ગેનાઇઝ લઈએ છીએ, જેમાં કર્મચારીઓનું ટર્નઓવર હોય અને કર્મચારીઓ નથી હોતા જે તે સંસ્થામાં અને સેક્ટરમાં, તેને અનઓર્ગેનાઇઝ સેક્ટર તરીકે લેવામાં આવ્યો છે. બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કની ડેફિનેશન બહુ વાઇડ છે. આપણે એવું માનતા હોઈએ છીએ કે કોઈ બિલ્ડિંગ બંધાતું હોય એટલે એમાં કામ કરતા કર્મચારીઓ જ આ સેક્ટરમાં કે આને બિલ્ડિંગ કહેવાય, એવું નથી. આની અંદર તમે કોઈ પણ જાતના રસ્તાઓ બને, રોડ બને, હાઈવે બને, રેલવે બનતી હોય, રેલવેની અંદર ટ્રેક્સ બનતા હોય, ટ્રામવે બને, એરપોર્ટના રોડ્સ બનતા હોય, ડ્રેનેજ બને,
નેવિગેશનના કામો, ફ્લડ રોકવાના કામો, ડ્રેનેજ કામો, જનરેટરના ઇન્સ્ટોલેશન, ટ્રાન્સમિશન જનરેટર, ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર, એટલે આની અંદર જે ખોદકામ થતું હોય છે, પાઇપલાઇનો નખાતી હોય છે, પોલ થાંભલાઓ નખાતા હોય છે, એવા દરેકે દરેક કામોની અંદર જે કર્મચારીઓ છે અને એ જે કામો છે તેને બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક તરીકે ગણી લેવામાં આવ્યો છે. પછી ભલે ઓઇલ અને ગેસના ઇન્સ્ટોલેશન હોય, ઇલેક્ટ્રિકના લાઈનો હોય, ઇન્ટરનેટના ટાવર્સ હોય, વાયરલેસ રેડિયો હોય, ટેલિવિઝન, ટેલિફોન, ટેલિગ્રાફ, કોઈ પણ જાતની ઓવરસીઝ કોમ્યુનિકેશન, એવા દરેકે દરેક ઇન્સ્ટોલેશનને આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે આગળ જોતા ટનલ્સ છે, બ્રિજીસ છે, પાઇપલાઇનો છે, દરેક વસ્તુ એટલે કે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી. પણ આની અંદર એક સારું ડિસિઝન એ છે કે એવું કોઈ પણ કન્સ્ટ્રક્શન કામ કે જે ફેક્ટરીમાં થાય, બિલ્ડિંગમાં બને અથવા તમારું પ્રાઇવેટ મકાન બનતું હોય, જેમાં 10 થી નીચે કામદારોને તમે રોક્યા હોય, કન્સ્ટ્રક્શન વર્કરને, અને જે આખી કોસ્ટ છે, કન્સ્ટ્રક્શન કોસ્ટ, તે 50 લાખથી નીચે હોય, તો એ કેસની અંદર તમે આ ડેફિનેશનમાં નથી આવતા, તમારે સેસનું પેમેન્ટ નથી કરવાનું. હવે કોડ ઓન સોશિયલ સિક્યુરિટીની વેજ ડેફિનેશન જોઈએ, એટલે કે કયા પગારના ભથ્થા ઉપર અથવા તો કયા સેલેરી કે વેજ કોમ્પોનન્ટ ઉપર તમારે કોન્ટ્રીબ્યુશન કરવાનું રહેશે. તો અગેન મેં કોડ ઓન વેજીસમાં આપ સૌને બતાવ્યું કે બેઝિક ડીએ અને રિટેનિંગ એલાઉન્સ તો આપણે આપવાનું જ છે અને એની ઉપર આપણે ભરવાનું થશે જ. તેમ છતાં જે સંસ્થાઓ ઘણા બધા ફેન્સી ડેઝિગ્નેશન એલાઉન્સીસના નામો બતાવી અને પગારને સ્પ્લિટ કરતી હોય છે, તેવી દરેકે દરેક સંસ્થાઓએ 50% જેટલું, એટલે કુલ પગારના 50% જેટલું બેઝિક અને એટલે કે ફર્સ્ટ પાર્ટના કોમ્પોનેન્ટમાં રાખવાનું આવશે અને તેની ઉપર જ પીએફ, ઈએસઆઈ એન્ડ અધર વેલફેર કોન્ટ્રીબ્યુશન્સ જમા કરવાનું રહેશે. એ પછી કોઈ પણ ફિમેલ કેન્ડિડેટ છે એને પ્રીનેટલ કન્ફાઇનમેન્ટ એટલે સુવાવડની પહેલા એને દરેક સંસ્થાઓએ જે આ કોડમાં આવરી લેવામાં આવી છે તેવી દરેક સંસ્થાઓએ મેડિકલ બોનસ 3500 રૂપિયાનું આપવાનું રહેશે. અને જે વિમેન એમ્પ્લોયીને 20,000 રૂપિયા સુધીના પગારની જે ડેફિનેશન હતી તે અત્યારે આમાંથી હટાવી લેવામાં આવી છે, એટલે કે દરેકે દરેક સ્ત્રી કામદારોને સુવાવડની પહેલા 3500 રૂપિયા મેડિકલ બોનસ અને આફ્ટર પોસ્ટ કન્ફાઇનમેન્ટ, પોસ્ટ નેટલ કેર અને એના માટે જે મેટર્નિટી બેનિફિટ એક્ટના હેઠળ અને ઈએસઆઈના એક્ટના હેઠળ જે 26 અઠવાડિયાનું પગાર મળે છે એ તો જે તે સ્કીમના અંતર્ગત મળશે જ. એ પછી ઘણા બધા એવી રૂમર્સ આવી હતી કે ભાઈ ગ્રેચ્યુટી 3 વર્ષે લાગુ પડશે. એવું બિલકુલ નથી. ગ્રેચ્યુટી આજે પણ 5 વર્ષે જ લાગુ પડે છે, પરંતુ ન્યૂઝપેપર એમ્પ્લોઈઝ જે છે, જે જર્નલિસ્ટ છે, એ લોકોની ઉપર હવે વેજીસ 5 વર્ષના બદલે ગ્રેચ્યુટી 5 વર્ષના બદલે 3 વર્ષે એ લોકોને મળશે. એટલે કે જે ન્યૂઝપેપરના સેન્ટરો છે તેની ઉપર આ એક એડિશનલ બર્ડન રહેશે. આ સિવાય ગ્રેચ્યુટીમાં એક જે આગળ મેં બતાવ્યું તેમ ફિક્સ ટર્મ એમ્પ્લોયી 1 વર્ષ 2 વર્ષ માટે કામ કરે તેને પણ તમારે ગ્રેચ્યુટી આપવાની રહેશે. ગ્રેચ્યુટીમાં આટલા જ ફેરફારો છે. એ પછી આપણે એમ્પ્લોઈઝ કમ્પન્સેશનમાં ઈએસઆઈની જેમ જ કામદાર સવારે ઘરેથી ફેક્ટરી આવે અને રાત્રે ફેક્ટરીથી ઘરે જાય તો વાયસા વર્ષા જે એનું ટ્રાવેલિંગ છે એમાં જો અકસ્માત ને ભેટે તો એ કર્મચારીને કમ્પન્સેશન એમ્પ્લોઈઝ કમ્પન્સેશન એક્ટ હેઠળ મળશે. આ પણ આને સમાવી લેવામાં આવ્યો છે. પછી ઈએસઆઈસીમાં વોલેન્ટરી રજિસ્ટ્રેશન્સ અલાઉડ કર્યા છે. એક માણસે હેઝાર્ડસ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ ઈએસઆઈ કમ્પલસરી કરવામાં આવ્યું છે. અનઓર્ગેનાઇઝ વર્કર્સ જે છે તે દરેકે દરેક વર્કર્સને ઈએસઆઈસી માંથી બેનિફિટો મળશે, એને સમાવી લેવામાં આવ્યા છે. સાથે સાથે 740 ભારતના જે ડિસ્ટ્રિક્ટ છે તે બધાને આવરી લેવામાં આવશે ઈએસઆઈમાં. ઈએસઆઈના ત્યાં મેડિકલ સેટઅપો, હેલ્થકેર સેટઅપો ત્યાં ઊભા કરવામાં આવશે, જેથી દરેકે દરેક આવા જે અનઓર્ગેનાઇઝ હાઉસમાં જે ડોમેસ્ટિક વર્કર્સ, જે ગીગ વર્કર્સ, પ્લેટફોર્મ વર્કર્સ, અનઓર્ગેનાઇઝ સેક્ટર, દરેકે દરેક વ્યક્તિને આનું મેડિકલ બેનિફિટ મળી શકે. એ પછી આપણે આગળ વધીએ તો પ્રોવિડન્ટ ફંડની અંદર એક બહુ સારું વેલકમ ડિસિઝન આવ્યું છે. આપમાંથી કોઈએ જો ફેસ કર્યું હોય તો પ્રોવિડન્ટ ફંડના ઇન્સ્પેક્શનમાં અધિકારીઓ છે તે
10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ જૂના પણ રેકોર્ડો માંગી શકતા આવેલા છે હમણાં સુધી. એને હવે લિમિટેડ કરવામાં આવ્યું છે 5 વર્ષ સુધી. એટલે કે હવે ઈએસઆઈ ની જેમ રીતે ઈએસઆઈ માં ઓલરેડી આ પ્રોવિઝન છે, પ્રોવિડન્ટ ફંડમાં તમારે 5 વર્ષ પહેલાનો કોઈ રેકોર્ડ બતાવવાનો આવશે નહીં. અને જે તમારી સામે 7A અથવા તો ઇન્સ્પેક્શનની ઇન્ક્વાયરીઓ ચાલુ કરવામાં આવશે તેને 2 વર્ષમાં 7A ઇન્ક્વાયરી 2 વર્ષમાં તમારે એ જે તે અધિકારીએ પૂરી કરવાની રહેશે. બીજું કે 5 વર્ષની પહેલા જો કોઈ કર્મચારી એવું કહે, કમ્પ્લેન કરે કે મારું છેલ્લા 10 વર્ષથી પીએફ કપાય છે પણ સંસ્થાએ નથી જમા કર્યું, તો એવા કેસમાં ચોક્કસપણે છેલ્લા 10 વર્ષ નહીં પણ 20 વર્ષ જૂનો પણ રેકોર્ડ અધિકારી પોતાના હાયર ઓફિસર સાથે પરમિશન લઈ અને સંસ્થાના રેકોર્ડ ચકાસી શકે છે. આધાર કાર્ડ આપણે જોયું કે ભારતની અંદર જે પણ જુદી જુદી સ્કીમો કર્મચારીઓ અને ગરીબ વર્ગ માટે બનાવવામાં આવી છે તેમાં આધાર કાર્ડ કમ્પલસરી કર્યા પછી સુપ્રીમ કોર્ટ સુધી મુદ્દો ગયો અને સુપ્રીમ કોર્ટે પ્રાઇવેસી એક્ટને જોતા આધાર કાર્ડને મેન્ડેટરી નહીં કર્યો હતો. હવે સરકારે આટલા બધા જે કર્મચારીઓ ભારતમાં કામ કરતા વ્યક્તિઓને આવરવાની વાત છે, જેનો આંકડો લગભગ જે હાલમાં 5-7 કરોડ હશે, જેને સરકારનું ટાર્ગેટ છે 50 કરોડ લોકોને આ કોડ ઓન સોશિયલ સિક્યુરિટીમાં આવરી લે, તો એના માટે હવે આધાર મેન્ડેટરી થઈ ગયું છે. એટલે કે તમને આ કોડની અંદર અને આ સિવાય જેટલા પણ લાભો તમને મળશે પછી તે કોઈ પણ પગારનો વ્યક્તિ હોય તો એને આધાર કાર્ડ મેન્ડેટરી સબમિટ કરવું જ પડશે. એટલે દરેક કર્મચારી પોતાનું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર આધાર કાર્ડમાં જલ્દીથી જલ્દી ઠીક કરાવી દે. એ પછી જે ઇન્ટરનેશનલ વર્કર્સ છે, જે ફોરેનર ભારતમાં આવીને કામ કરે છે, એ લોકોને પણ આધાર કાર્ડ મેળવવા માટેનું પ્રોવિઝન કાયદામાં કરવામાં આવ્યું છે અને એ લોકોએ પણ આધાર કાર્ડ સંસ્થાને જમા કરાવવાનું રહેશે. આ પછી બધાના મનમાં એવો કદાચ પ્રશ્ન થતો હશે કે આ અનઓર્ગેનાઇઝ સેક્ટરને અને ગીગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સને સરકાર કઈ રીતે બધી સેવાઓ આપશે. જો કે આપણે જોઈ શકીએ છીએ કે હાલમાં જ ઈએસઆઈ અને પ્રોવિડન્ટ ફંડમાં પણ ઘણી જગ્યાએ ફેસિલિટીમાં ચૂક છે, કર્મચારીઓને ઘણી બધી તકલીફો સહન કરવી પડતી હોય છે. તો જ્યારે 5 કે 6 કરોડ એમ્પ્લોઈઝ માટે આપણી પાસે આ સેટઅપ છે, તો 50 કરોડ માણસને આપણે કઈ રીતે મદદ પૂરી પાડશું, બેનિફિટ્સ પૂરા પાડશું. તો આની અંદર આ રીતે નોટિફાઈ કરવામાં આવ્યું છે કે અનઓર્ગેનાઇઝ સેક્ટરના જેટલા પણ કર્મચારીઓ, કામદારો હશે એનું લાઈફ અને ડિસેબિલિટી કવર સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે, હેલ્થ અને મેટર્નિટી પણ, ઓલ્ડ એજ પ્રોટેક્શન, એજ્યુકેશન અને બીજું કોઈ પણ બેનિફિટ. સિમિલરલી આ જ કક્ષાના વ્યક્તિઓ માટે સ્ટેટ ગવર્મેન્ટ શું કરશે તો કે પ્રોવિડન્ટ ફંડ આપશે, એની જે પણ વ્યવસ્થાઓ હશે તે કરશે. એમ્પ્લોયમેન્ટ ઇન્જરીના બેનિફિટો છે, હાઉસિંગ છે, એજ્યુકેશનલ સ્કીમ ફોર ધેર ચિલ્ડ્રન છે, સ્કિલ અપગ્રેડેશન છે અને ફ્યુનરલ એક્સપેન્સીસ છે અને ઓલ્ડ એજ હોમ્સ, આ બધું સ્ટેટ કરશે આ લોકો બધા માટે. ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સ જે આપણે જોયા આગળ એની ડેફિનેશન, તે બધા લોકો માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કરશે તો કે લાઈફ ડિસેબિલિટી કવર કરશે, એક્સિડન્ટનું ઇન્સ્યોરન્સ કવર કરશે, હેલ્થ અને મેટર્નિટી જોશે, ઓલ્ડ એજ પ્રોટેક્શન આપશે અને ક્રેચની ફેસિલિટી પણ આપશે. સિમિલરલી આવા જ વ્યક્તિઓ માટે સ્ટેટ ગવર્મેન્ટ પણ ક્રેચની ફેસિલિટી આપશે, ઓલ્ડ એજ પ્રોટેક્શન આપશે અને એવા લોકો માટે જેટલી પણ સ્કીમો હશે તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે. એગ્રીગેટર જે આપણે જોયું, મેં તમને જણાવ્યું કે એગ્રીગેટરનો ફાળો 1 થી 2% સુધી હશે ટર્નઓવરનો, એની સ્કીમો સ્ટેટ ગવર્મેન્ટ બનાવશે અને એ સિવાય બીજા પણ રિસોર્સિસ સ્ટેટ ગવર્મેન્ટ ફંડિંગના સ્કીમો પેટે બનાવશે. આ સિવાય એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ જે અત્યારે આપણે જોતા આવ્યા છીએ કે જેમાં કમ્પલસરી નોટિફિકેશન આપણે કરવાનું થાય છે, એને પણ આ કોડની અંદર સમાવી લેવામાં આવ્યો છે. જે પણ સંસ્થામાં 10 થી વધારે કર્મચારીઓ હોય અને ત્યાં નોકરીની જગ્યા ખાલી હોય તો તમારે કમ્પલસરી આ પોર્ટલ ઉપર જઈ અને તમારે ડિક્લેર કરવાનું છે કે મારી પાસે આ 4 માણસનું, આ કક્ષાના 4 માણસનું કે 25 માણસનું મારી પાસે વેકેન્સી છે. અને ત્યાં જે જોબ સીકર હશે, જે નોકરી મેળવવા માટે ના એમ્પ્લોઈઝ છે, એ લોકો ત્યાં ઓલરેડી રજીસ્ટર્ડ હશે અને એના મારફતે આ પોર્ટલના મારફતે કર્મચારી અને માલિક બંને માટે
ફાયદો બની રહેશે નોકરીને લઈને. સો આ છે. એની સાથે સાથે ઘણા કર્મચારીઓ જે ધંધાકીય ગાઈડન્સ એમને જોતું હોય કે કેરિયર કાઉન્સેલિંગ જોતું હોય સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે, તો એને પણ ખાસ કરીને આ કેરિયર સેન્ટર ઉપર, જે હાલમાં નેશનલ કેરિયર સેન્ટરનું મેં નીચે સ્લાઇડ બતાવી છે તે પોર્ટલ ઉપર હાલમાં છે, જે ફ્યુચરમાં કેરિયર સેન્ટર તરીકે ગણાશે, અને ત્યાં એમને રજીસ્ટ્રેશનો કરવાના રહેશે અને આગળ જે તે એ રીતે નોકરી મેળવી શકશે. આની અંદર મેં જેમ બતાવ્યું તેમ કે 10 થી નીચેના માણસો અને એગ્રીકલ્ચર, ડોમેસ્ટિક સર્વિસીસ, જેમ ઘરમાં જે હોય છે તેને છોડીને બાકી દરેક યુનિટો આમાં આવરી લેવામાં આવશે અને એમનું કેરિયર સેન્ટરમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને આના અંદરમાં રિટર્ન્સ પણ ફાઇલ કરવાના આવશે. સાથે સાથે આની અંદર વેકેન્સી પણ તમારે ડિક્લેર કરવાની રહેશે. આ પછી જો ડોમેસ્ટિક વર્કર્સ માટે, ગીગ એમ્પ્લોઈઝ માટે જે અપ્રોપ્રાઇટ ગવર્મેન્ટ છે અને જે માલિકો છે, માલિકોએ શું પેનલ્ટી પ્રોવિઝન શું છે તે આપણે જોઈએ. તમે કોઈ પણ પ્રકારનું કોન્ટ્રીબ્યુશન જે તમારે ભરવાનું આવે છે, એગ્રીગેટર તરીકે, તમારે સેલ્ફ એમ્પ્લોયડ તરીકે, તમારે ફેક્ટરી કે એસ્ટાબ્લિશમેન્ટના માલિક તરીકે, જો તમે ભરવાની અંદર તમે ચૂકો છો તો સાહેબ 1 લાખથી 3 લાખનું પ્રોવિઝન છે અને સાથે સાથે 1 થી 3 વર્ષ સુધીની જેલની સજા છે. એ પછી જો આપણે ગ્રેચ્યુટી ચૂકવવામાં ફેલ જઈએ તો 50,000 થી 1 વર્ષ સુધીની 50,000 રૂપિયા સુધીની પેનલ પ્રોવિઝન અને 1 વર્ષ સુધીની જેલની સજા, અને રિપીટેડ ઓફેન્સ માટે 2 લાખ રૂપિયા સુધી અને 2 વર્ષ સુધી. એ પછી એક કોમન 5-6 જેટલા પણ ઓફેન્સીસ માટે 50,000 રૂપિયાની પેનલ્ટી છે અને 2 થી 6 મહિના સુધીની જેલની સજા છે, અને રિપીટેડ ઓફેન્સ છે જો થાય તો 2 લાખ રૂપિયા અને 2 વર્ષ સુધી. એની અંદર આપણે જોઈએ કે જો તમે ઇન્સ્પેક્ટર કે ફેસિલિટેટર ને તમે નથી ગણકારતા, અથવા પછી તમે મેટર્નિટી બેનિફિટ નથી આપતા, તમે કોઈ રેકોર્ડ નથી આપતા, તમે સેસ નથી જમા કરતા, જે 1% બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન વર્કર્સમાં જમા કરવાનું રહેશે, અથવા તમે ખોટા રિટર્નો અને સ્ટેટમેન્ટ્સ આપો છો, તો આ પેનલ પ્રોવિઝન છે. એ પછી ફક્ત એ પછીના આપણે જોઈએ તો 50,000 રૂપિયા સુધી, અને જો રિપીટેડ ઓફેન્સમાં 2 લાખ સુધી અને 2 વર્ષની જેલ સજા સુધી. એમાં કયા ઓફેન્સીસ છે? તો તમે કોઈ પણ કર્મચારીનો પગાર ઘટાડો છો અથવા એના બેનિફિટને ઓછા કરો છો તો તમને આ પેનલ પ્રોવિઝન લાગશે. તમે રિટર્ન્સ નથી સબમિટ કરતા, ઓનલાઈન અથવા ઓફલાઈન જે પણ હશે સ્ટેટમેન્ટ્સ કે રિપોર્ટ્સ, તે કેસમાં તમે કમ્પન્સેશન નથી આપતા, તમે કમ્પ્લાયન્સીસ નથી કરતા, કોઈ પણ બીજા પ્રકારના કમ્પ્લાયન્સીસ જે આગળ જતા રૂલ્સમાં ખબર પડશે, તમે એડમિનિસ્ટ્રેશન અને ઇન્સ્પેક્શન ચાર્જીસ નથી જમા કરાવતા, જે અત્યારે આપણે પ્રોવિડન્ટ ફંડમાં 0.50% એકાઉન્ટ નંબર 2 માં જમા કરાવતા હોઈએ છીએ, અથવા તો તમે માલિક તરીકે માલિકનો જે ફાળો છે તે પગાર પત્રકમાં કાપીને કર્મચારીને આપો છો, એટલે કે કર્મચારીનો ફાળો કપાય, માલિકનો ફાળો પણ તમે કાપો છો, તેવા સંજોગોમાં પણ તમને આ પેનલ પ્રોવિઝન લાગુ પડશે. સો આ કોડ આવ્યા પછી ભારતની અંદર અને આપણા ઇન્ડસ્ટ્રીની અંદર શું પડકારો આવશે એ આપણે જોઈએ તો આટલું બધું કલેક્શન મનીનું કરવું અને આનું મોનિટરિંગ કરવું એ એવું લાગે છે કે ગવર્મેન્ટ માટે બહુ મોટું ચેલેન્જ બની રહેશે, અને એના લીધે સફર થવું પડશે એમ્પ્લોયી અને વર્કર્સને, એવું બની શકે. એક્સટેન્ડિંગ, હા, હવે આ બધા આટલી બધી સ્કીમો અને આટલા બધા લોકોને 50 કરોડ માણસને સોશિયલ સિક્યુરિટી બેનિફિટ્સ આપવા, એ લોકોને મેડિકલ અને હેલ્થકેર બેનિફિટ્સ આપવા એ બહુ મોટો પડકાર બની રહેશે ભારત જેવા દેશમાં. એના પછી માલિકો માટે હેફ્ટી પેનલ્ટી પ્રોવિઝન્સ છે આમાં 50,000 થી 3 લાખ સુધી. એટલે અગેન ઇન્સ્પેક્ટર રાજ અને કદાચ બ્રાઇબનું ઇન્વિટેશન બ્રાઇબનો વધારો થઈ શકે છે આમાં. એ પછી મિનિમમ વેજીસ વધશે, અને જે ડેફિનેશન 50% સીટીસીના આપણે વેજ તરીકે બતાવવાના છે, તો એ કેસમાં માલિક ઉપર ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ બહુ સારી એવી વધશે, કારણ કે એને એક તો ભારી પગાર આપવું પડશે, સાથે સાથે પીએફ ઉપર વધારે કોન્ટ્રીબ્યુશન્સ, ઈએસઆઈ ઉપર કોન્ટ્રીબ્યુશન્સ વધી જશે, અને ગ્રેચ્યુટી ઉપર
ગ્રેચ્યુટી એટલે હું એ સમજાવવા માંગુ છું આપને કે કોઈ સંસ્થાની અંદર ગ્રેચ્યુટી આપે છે અને ઇલિજિબલ મેમ્બર છે, માની લો 5 વર્ષ થઈ ગયા છે, અથવા તો આપણે એવો દાખલો લઈએ કે 9 વર્ષ 2020 સુધી થયા. હવે આ કોડનો અમલ થયો 2021 ની અંદર અને એ માણસ 2 વર્ષ સુધી કામ કરે છે જે તે સંસ્થામાં, એટલે કે એ કર્મચારીએ કુલ માની લો કે 12 વર્ષ જેવી નોકરી કરી, તો અત્યાર સુધી એનું જે બેઝિક હતું તે 6,000, 7,000 કે 8,000 હતું. હવે એનું જે બીજા અધર એલાઉન્સીસની ઇમ્પેક્ટ પડશે, 50% ગ્રોસ વેજીસના બેઝિક તરીકે બતાવવા પડશે. તો સંસ્થાએ બેઝિક તરીકે એનું પગાર સપોઝ માની લો છે 20,000 લીધું, તો 20,000 ઉપર 2 વર્ષ પછી 12 વર્ષની ગ્રેચ્યુટી આપવી પડશે. જે જો આ કાયદો નહીં અને આ ડેફિનેશન નહીં હોય તો સંસ્થાએ ફક્ત 8,000 ના વધીને પેલાનો પગાર 10,000 થાય તો 10,000 ઉપર જમા કરાવવાનું બનતે, પણ એના બદલે ગ્રેચ્યુટીની લાયબિલિટી કરીબ 30-40% કે 50% અથવા તો એનાથી વધારે પણ થવાની શક્યતા માલિક ઉપર છે. એ પછી જ્યારે પણ સોશિયલ સિક્યુરિટી કોડ નોટિફાઈડ અને ઇમ્પ્લિમેન્ટ થઈ જાય છે ત્યારે દરેક સંસ્થાએ ફરી પાછું પોતાનું જે સેલેરી સ્ટ્રક્ચર છે તે રીડિઝાઇન કરવું પડશે, કારણ કે હમણાં સુધી મેં કીધું તેમ બેઝિક અને HRA ને આપણે ઘણા બધા એલાઉન્સીસ બતાવતા આવ્યા છીએ. એ પછી ઇલેક્ટ્રોનિક ઇન્સ્પેક્શન 10 અથવા એનાથી વધારે દુકાનદારો અથવા તો રિયલ એસ્ટેટ વાળા જે કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર્સ છે તેને ડીલ કરવું બહુ ભારે પડી શકે છે. અને હેલ્થ કેર ચેલેન્જીસ પણ મેં જે આપને સમજાવ્યા તે પ્રમાણેના ભારતમાં થઈ શકે છે. આ સિવાય પણ મારી આપ સૌ દર્શક મિત્રોને એવી વિનંતી છે કે આપના પોતાના યુનિટોની અંદર આ કોડને સમજતા જેટલા પણ ચેલેન્જીસ તમને કદાચ ધ્યાને આવ્યા હોય તો એને ખાસ નોંધીને આપણા જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલની અંદર રજતભાઈને જમા કરાવશો, જેથી આપણે પ્રોપર રજૂઆત કરી શકીએ એસોસિએશન મારફતે. અને આ પ્રમાણે આપણે આ 4 કોડને સમજવાની કોશિશ કરી અને આ થોડી ઘણી હાઇલાઇટ્સ હતી. આ સિવાય જો કોઈ ક્વેશ્ચન આન્સર હજુ ડ્રાફ્ટ પોલિસીઝ પ્રોપર મેનરમાં પૂરી રીતે પબ્લિશ નથી થઈ એટલે હું સંપૂર્ણ ક્વેશ્ચનના આન્સર તો નહીં આપી શકું, પણ કોઈ ખાસ એવા ક્વેશ્ચન્સ હશે તો આપણે ક્વેશ્ચન આન્સર લઈ લઈએ અને આ સેશનને આગળ વધાવીએ. રજતભાઈ, ઓવર ટુ યુ. થેન્ક યુ. રજતભાઈ. હેલો. યસ. હા સોહેલ સર, તો એક મેમ્બર્સ તરફથી ક્વેશ્ચન આવેલો છે જી જી. હાઉ એમ્પ્લોયી વિલ બી ટેકન એઝ અ interstate migrant workers? It is based on proof of residency? દરેક વ્યક્તિના આપણે આધાર કાર્ડ લેવાના છે, એટલે આધાર કાર્ડ તમે એમનું માગો તો ખ્યાલ આવી જ જાય કે એ ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર છે. અને સાથે સાથે રૂલ્સની અંદર ડિફાઇન વધારે થશે કે કયા પ્રકારના એના બેકગ્રાઉન્ડના રેકોર્ડ્સ માંગવાના છે, કારણ કે ઘણા એમ્પ્લોઈઝ સુરતમાંથી અને ગુજરાતમાંથી પણ એને આધાર કાર્ડો મેળવ્યા છે. એટલે આગળ જતા રૂલ્સમાં વધારે ક્લેરિટી આવી જશે અને આ એ રીતે આપણે એને ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ માની શકશું વર્કરને. થેન્ક યુ સોહેલભાઈ. એક ક્વેશ્ચન હજુ છે, જો તમે ચેટ બોક્સ ખોલીશો તો ખ્યાલ આવશે. બોનસમાં એક ક્વેરી છે કે ઓછા દિવસ હાજર હોય તેને કારણે ઓછો પગાર હોય તો બોનસ માટે એલિજિબલ થાય કે પછી ઓવરઓલ મહિનાનો પગાર ઓછો હોય તો એલિજિબલ થાય? બોનસની અંદર જે અત્યારે કોઈ પણ કર્મચારી 30 દિવસ કામ કરે આખા વર્ષમાં તો એ બોનસ માટે એલિજિબલ થઈ જતા હોય છે. અને એ જ્યારે પણ સંસ્થાને છોડે ત્યારે તમારે એને બોનસ આપી દેવાનું થાય છે. એટલે કે એની અંદર ઓછા દિવસ વાળો તો ઇશ્યુ જ નથી, ભલે 10 દિવસ કામ કરે 3 મહિના માટે તો એ બોનસનો હકદાર થઈ જાય છે. ઓકે. આ સિવાય કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે ક્વેશ્ચન આન્સર બોક્સમાં અથવા ચેટ બોક્સમાં લખી શકો છો. કોઈને કઈ ક્વેશ્ચન છે? આપને હમણાં નહીં અને પછીથી પણ જો કોઈ ક્વેશ્ચન આવે તો આપ જીજીએપીસી ઓફિસનો સંપર્ક કરી શકો છો.
અમે સોહેલભાઈના સંપર્કમાં આવીને તમારે જે બી ક્વેરી હશે એને સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. તો સોહેલભાઈ, આપણને હમણાં કદાચ ઓડિયન્સને થોડોક વિચાર કરવા માટે કદાચ સમય જોઈતો હશે. હું બધા ઓડિયન્સને એક વાત જણાવવા માંગીશ કે આ જે પ્રોવિઝન્સ છે એની પર સોહેલભાઈએ જેમ જણાવ્યું તેમ સરકાર હમણાં આની ઉપર વિચાર વિમર્શ કરી રહી છે ને આપણા નિવેદન પણ એ આમંત્રિત કરી રહ્યા છે. તો તમને આમાં કંઈક લાગે? સોહેલભાઈ તો પોતે ડ્રાફ્ટ કરી જ રહ્યા છે એમના તરફથી, જો ચેલેન્જીસ જે છે તે અને જે સુધારા વધારા કે સૂચન જે આપણે ગવર્મેન્ટને આપી શકીએ પ્રેક્ટિકાલિટી બેઝ પર, એના માટે સોહેલભાઈ તો એમના તરફથી પ્રયત્ન કરી જ રહ્યા છે. જો તમને લાગે કે તમારે કંઈક ઉમેરવું છે કે સજેશન આપવું છે તો ખાસ અમારો સંપર્ક કરો. surat@ggapcindia.com પર આપ ઈમેલ કરી શકો. એ સિવાય અમે સોહેલભાઈ એક ફોર્મેટ પ્રોવાઈડ કરશે આપણને, જે ફિલ કરીને પણ આપણે મોકલી શકશું. જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો અમને ફોન કરો અથવા ઈમેલ દ્વારા સંપર્ક કરો તો અમે ફોર્મેટ પણ તમને પ્રોવાઈડ કરીશું. એક ક્વેશ્ચન છે સોહેલભાઈ, આપણે લઈ લઈએ. ક્વેશ્ચન છે, ત્રણ ક્વેશ્ચન મેં વાંચ્યા હમણાં. બોનસ માટે મિનિમમ વેજીસ કેટલું છે? હાલમાં તો બોનસની વ્યાખ્યામાં 7,000 અથવા તો જે ગુજરાત સ્ટેટનું એપ્લિકેબલ મિનિમમ વેજીસ છે 8,500 થી 9,000 ની વચ્ચે 3 તબક્કામાં છે. આપણે હમણાં જોયો તો એ બેમાંથી જે વધારે હોય તે તમારે બોનસ પેટે ચૂકવવાનું થાય છે. એ પણ એવા વ્યક્તિઓને કે જેમનું 21,000 થી નીચે બેસિક છે. એટલે કે જો મારું બેસિક 22,000 25,000 હોય તો સંસ્થા મને બોનસ ના ચૂકે તો હું કોઈ ફરિયાદ ના કરી શકું કે એના માટે હું ઇલિજિબલ નથી. પણ 21,000 થી નીચે છે તો મારું બોનસ સેલેરી જે ગણાશે તે 7,000 અથવા તો મિનિમમ વેજીસ, એટલે મારે ફક્ત મિનિમમ વેજીસ જેટલું જ બોનસ ચૂકવવાનું થશે, 21,000 વાળા માટે પણ અને 10,000 વાળા માટે પણ. આ બોનસનો હાલમાં રૂલ છે. એ પછીનો બીજો એક ક્વેશ્ચન છે કે પીએફ લિમિટ ઇઝ ઇન્ક્રીઝ યા સેમ એઝ કરન્ટ? અત્યારે સેમ જ છે 15,000 રૂપિયા. પીએફમાં કોઈ પણ જાતનો વધારો થયો નથી. એ પછી છે બોનસ માટે મિનિમમ વેજીસ કેટલું હોવું જોઈએ? તો મિનિમમ વેજીસ બોનસ માટે નથી હોતું. મિનિમમ વેજીસનો કાયદો સેપરેટ છે અને મિનિમમ વેજીસ તમારે આપવાનું જ હોય છે. પણ બોનસ તમારે મિનિમમ વેજીસ જેટલું આપવાનું, જે મેં હમણાં તમને સમજાવ્યું એ રીતે તમારે એનો આન્સર પણ કદાચ ગૌતમભાઈને મળી ગયો હશે. વિશાલભાઈ સેન્જલિયા જે ક્વેશ્ચન કર્યું તે કોમન ક્વેશ્ચન છે ઓલમોસ્ટ. જી, બીજા કોઈ ક્વેશ્ચન્સ હોય તો આપ શ્રી બધા શ્રોતાઓ મૂકી શકો છો, અથવા તો જેમ રજતભાઈએ કીધું તે રીતે પછીથી પણ મૂકી શકો છો. એનો જવાબ પણ આપશું. અમે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી માં દિનેશભાઈ નાવડિયા હસ્તક, જીજે એપીસી હસ્તક, પછી અમારા ટેક્સટાઇલના જે એસોસિએશનો છે તે હસ્તક, દરેક હસ્તક, અને ઇવન સ્ટેટ લેવલે અને બીજા અમુક અધર સ્ટેટ લેવલે પણ અમે લોકો સજેશન્સ, જે એમેન્ડમેન્ટ્સ, જે અમુક બહુ મેજર ચેલેન્જીસ છે તે સરકારશ્રી સમક્ષ મૂકવાના છીએ. અને ચોક્કસપણે એવી આશા છે કે સરકારશ્રી આની ઉપર ધ્યાન આપશે અને જરૂરી ફેરફારો કરશે. કારણ કે સિમ્પ્લિફિકેશન કરવાની મેન આપણા લીડર મોદી સાહેબની મેન વિઝન છે કે આને સિમ્પ્લિફાઈડ કરવામાં આવે. સો ચોક્કસપણે થશે. એના પછીનો એક ક્વેશ્ચન અનિરુદ્ધ ગજ્જરનો છે કે ગ્રેજ્યુટી માટે મિનિમમ વેજ કેટલું હોવું જોઈએ? સો મિનિમમ વેજ ગ્રેજ્યુટી માટે એવું ડેફિનેશનમાં નથી. બેઝિક અને ડીએ ઉપર ગ્રેજ્યુટી ગણવામાં આવે. એટલે તમારી સંસ્થામાં જે પણ તમારા રોલ ઉપર બેઝિક અને ડીએ હશે એ પ્રમાણે તમારે 5 વર્ષ જો સંસ્થામાં કામ કર્યું હોય વ્યક્તિએ અને દરેક વર્ષમાં 240 દિવસ કામ કર્યું હોય તો એવા દરેક વ્યક્તિ જ્યારે પણ નોકરીમાંથી છૂટા થાય તો એમને બેઝિક સેલેરી ડિવાઇડેડ 26 into 15 days into years of strength of years એમ કરીને એને તમારે ગ્રેજ્યુટી આપવાની થાય છે. સોહેલભાઈ, એ સિવાય પ્રશ્ન છે આપણને કે ઇફ પરમનન્ટ એમ્પ્લોયી લીવ બાય હિઝ ઓન વિશ વિધાઉટ ઇન્ફોર્મેશન, એની પેનલ્ટી ટુ હિમ? હા, એમાં તમારું જે સ્ટેન્ડિંગ ઓર્ડર બનશે, સ્ટેન્ડિંગ ઓર્ડરનો મતલબ જ એ છે કે ડિસિપ્લિનરી એક્શન સંસ્થા શું લઈ શકે છે, કર્મચારીઓની શું જવાબદારીઓ છે સંસ્થાને લઈને, એમના કી રોલ્સ શું છે, કઈ રીતે સંસ્થાની અંદર એને રજા લેવાની હોય, કઈ રીતે એને ઓવરટાઈમ મળે, શું નહીં કરશે, શું કરી શકે છે, એ બધું સ્ટેન્ડિંગ ઓર્ડરમાં ડિફાઇન્ડ હોય. અને જો તમારી પાસે સ્ટેન્ડિંગ ઓર્ડર સર્ટિફાઈડ નથી તો મોડલ સ્ટેન્ડિંગ ઓર્ડરનું તમે વંચાણ કરો અને મોડલ સ્ટેન્ડિંગ ઓર્ડરની અંદર આના ક્લિયર કટ પ્રોવિઝન્સ છે.
તમે એની સામે ડિસિપ્લિનરી એક્શન પણ લઈ શકો છો અને ઇન્ક્વાયરી કરીને તમે એને ટર્મિનેટ પણ કરી શકો છો. ઓકે, એ જ ભાઈનો બીજો પ્રશ્ન છે, ઇઝ ધેર ઇફ ધેર ઇઝ લોસ ઇન અ બિઝનેસ ઇઝ ધેર એની બોનસ પેમેન્ટ? જો બિઝનેસમાં લોસ થાય. હવે બોનસની અંદર સંસ્થા બોનસ ક્યારે ચૂકવશે કે જે સંસ્થા, કોઈ પણ સંસ્થા છેલ્લા 5 વર્ષમાં એ પ્રોફિટ કર્યું હોય કોઈ પણ એક વર્ષમાં, તો એને બોનસ ચૂકવવું જ પડશે. પછી ભલે હાલમાં લોકડાઉન માટે એને લોસ કર્યું હોય તો એ બોનસ ચૂકવવાનું રહેશે, કારણ કે આજથી છેલ્લા 5 વર્ષની બેલેન્સ શીટ જુઓ તો એ સંસ્થામાં પ્રોફિટ હશે જ, એટલે એને બોનસ તો કમ્પલસરી આપવાનું રહેશે. પટેલ નો એક ક્વેશ્ચન છે, એઝ પર ન્યૂ કોડ સ્ટેન્ડિંગ ઓર્ડર ઇઝ કમ્પલસરી ટુ સર્ટિફાઈડ બાય ડીશ. પ્રજ્ઞેશભાઈ, ડીશ સ્ટેન્ડિંગ ઓર્ડર ને સર્ટિફાઈ નહીં કરશે અને હાલમાં પણ નથી કરતી. એને સર્ટિફિકેશન થાય છે ACL થી, આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર. અને આ સ્ટેન્ડિંગ ઓર્ડર હાલમાં કોડની અંદર જેટલા પણ સંસ્થાઓ 300 થી વધારે કર્મચારીઓ રાખી છે સંસ્થાએ, તેવી દરેક સંસ્થાએ કમ્પલસરી સર્ટિફિકેશન કરાવવાનું છે. અને જો સંસ્થા એનાથી નીચે કર્મચારીઓ વાળી છે, એને એપ્લિકેબલ નથી, તેમ છતાં કોઈ સંસ્થા કહે કે અમારા પોતાના કોઈ સ્ટેન્ડિંગ ઓર્ડર નથી બનાવવા, અમે જે સરકાર દ્વારા ન્યૂ મોડલ સ્ટેન્ડિંગ ઓર્ડર બનેલા છે તેને અમે ફોલો કરવા તૈયાર છીએ, તો હાલમાં કોડની અંદર એ લખેલું છે કે તમારે ઇન્ટિમેટ તો કરવું જ પડશે કે અમે મોડલ સ્ટેન્ડિંગ ઓર્ડરને ફોલો કરશું. જી સર, પ્રણવભાઈનો પ્રશ્ન છે કે જો વ્યક્તિએ ફાઇનાન્શિયલમાં માત્ર 2 જ મહિના કામ કર્યું હોય તો પણ બોનસ એપ્લિકેબલ થશે? 2 મહિના કે 1 મહિના એવું એપ્લિકેબિલિટી માટે નથી. 30 દિવસ લખેલું છે, એટલે જો કર્મચારી 2 મહિના કામ કરે તો નેચરલી એ 26 દિવસ કામ કરશે, એટલે 50 દિવસ થશે, એટલે એને બોનસ તમારે આપવું જ પડશે. ઓકે. If worker worked only for 30 days in a year, then he is eligible for bonus. બરાબર ને? Okay. Can we add bonus in CTC? CTC માં of course yes, તમે બોનસ ને CTC નો પાર્ટ બનાવી શકો છો. ઇવન તમે પોલિસી બનાવી અને ઇન્ટરિમ બોનસ મંથલી પણ કંપનીઓ આપતી હોય છે, ક્વાર્ટરલી આપતી હોય છે, તે રીતે તમે આપી શકો છો. તમે બોનસનું પેમેન્ટ રજિસ્ટર C જોશો, તેમાં કોલમ નંબર 11 તમે જોશો, જેમાં ઇન્ટરિમ બોનસ નું પ્રોવિઝન છે. એનો મતલબ એવો થાય કે આપણે દર મહિને બોનસ અથવા તો કોઈ પણ ફેસ્ટિવલના ટાઈમે અથવા ક્વાર્ટરલી કે બોનસ આપણે આપી શકીએ. પણ ઓવરઓલ કંપની જ્યારે આખું વર્ષ પૂરું થાય, કંપનીની બેલેન્સ શીટ, પ્રોફિટ જોવામાં આવે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એલોકેબલ સરપ્લસ ની મર્યાદા કાઢે અને એના ઉપરથી બોનસની ગણતરી થાય. બોનસ મિનિમમ 8.33 છે અને મેક્સિમમ 20% છે, એટલે એ બેલેન્સ શીટની ઉપર ડિપેન્ડ છે કે 8.33 ચૂકવવાનું આ વર્ષે થશે અથવા તો પ્રોફિટ વધારે હોય તો 15-17% કે 20% સુધી પણ થાય. Can we give bonus on monthly basis? યસ, આ જવાબમાં મેં આપી દીધો તમને. યસ, એમાં કવર થઈ જાય. અને બોનસ તમે જો મંથલી આપશો તો એની ઉપર તમારે ESI નું કમ્પ્લાયન્સ કરવાનું રહેશે, પણ PF નું નહીં રહેશે. અને એ પ્રકારની એક પોલિસી પણ મંથલી પેમેન્ટ, બોનસ પેમેન્ટની તમારે સંસ્થામાં બનાવીને રાખવી પડશે. સોહેલભાઈ, જો હું પ્રશ્ન બરાબર સમજુ છું, તેમનો પ્રશ્ન એવો છે કે વ્યક્તિએ ધારો કે 2 મહિના કામ કર્યું છે, માત્ર 1 મહિનો 26 દિવસ અને બીજા મહિનામાં માત્ર 10 જ દિવસ, તો એને બીજા જે મહિનાનું 10 દિવસ છે એનું પણ બોનસ એપ્લિકેબલ થાય કે પહેલા 26 દિવસનું જ થાય? ના, 26 અને 10 એટલે 36 દિવસ થાય. 30 દિવસથી વધારે હોય તો એને બોનસ આપવું જ પડશે સંસ્થાએ. ઓકે, એટલે એ મહિના પર નથી, એનું ટોટલ ફાઇનાન્શિયલ યરમાં 26 દિવસની સર્વિસ હોય તો 26 ના ઉપર એને કેટલા બી દિવસ કામ કર્યું હોય, 30 દરેક, દિવસ. હા, તો એને બોનસ આપવું જ પડશે. યસ. ઓકે. એ પછી 3 ક્વેશ્ચન નવા એડ થયા છે. પટેલ પ્રજ્ઞેશનો એક ક્વેશ્ચન છે, એઝ પર ન્યૂ કોડ સ્ટેન્ડિંગ ઓર્ડર ઇઝ કમ્પલસરી, એ તો જવાબ આપણે આપ્યો. ઠીક છે. એના પછી અલ્પેશ પટેલનો એક ક્વેશ્ચન છે, હાઉ ટુ કેલ્ક્યુલેટ વર્કિંગ ડેઝ ફોર લીવ એન્કેશમેન્ટ, એટલે વર્ક ડે પ્લસ લીવ પ્લસ હોલિડે. લીવ ઓલવેઝ એન્કેશ માટે નથી હોતી, એ એન્જોય કરવા માટે હોય છે, પ્રિવિલેજ લીવ. આપણે ઇન્સિસ્ટ કરવાનું છે કે એમ્પ્લોય એને એન્જોય કરે, જેથી એ પોતે એક વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન કરી શકે. એ પછી એનું કેલ્ક્યુલેશન આપણે જોઈએ તો 20 દિવસે કોઈ પણ કર્મચારી સૌ પ્રથમ કોઈ એક નવો એમ્પ્લોય એમ્પોઇન્ટ થાય છે તો
તો એને કેલેન્ડર યરમાં એટલે કે જાન્યુઆરી થી ડિસેમ્બરમાં 240 દિવસ કામ કરવા પડશે. 240 દિવસ કામ કર્યા પછી એ બીજા વર્ષમાં લીવ માટે એન્ટાઇટલ થશે. એટલે હવે 20 દિવસે કામ કરે તો 1 દિવસની એને લીવ મળે. 21મા દિવસે જો એ રજા પાડે છે તો સંસ્થા એને પીએલ તરીકે ગણશે અને એનો પગાર પૂરેપૂરો આપશે. આ અલ્પેશભાઈના સવાલનો જવાબ હતો. એના પછી અનિરુદ્ધ ગજ્જરનો ક્વેશ્ચન છે કે એમ્પ્લોય ઇઝ નોટ કન્સ્ટન્ટ ઇન કંપની ફોર 5 years, leaves for 2 months, is he eligible for gratuity? Yes, Anirudh Gajjar, there are 2 judgments. One is on 4 years and 8 months and one is on 4 years and 10 months. આમાં થોડું કોન્ટ્રાડિક્ટરી છે. એક તરફ એવું કહેવામાં આવ્યું છે કે તમારે ગ્રેચ્યુટી ચૂકવવાની રહેશે 4 વર્ષ અને 8 મહિના કે 10 મહિના કામ કરો તો, અને એક મદ્રાસ હાઈકોર્ટનું જજમેન્ટ છે જેમાં 4 વર્ષ અને 10 મહિનામાં ના પાડવામાં આવી છે, ગ્રેચ્યુટી નહીં આપવામાં આવે. પણ તમે એક વસ્તુ સમજો કે 240 દિવસની જે ગણતરી છે એટલે કે 5મા વર્ષમાં 240 દિવસની જે ગણતરી છે અથવા તો દરેક વર્ષમાં એ 240 દિવસમાં લીવ એન્ડ ફેસ્ટિવલ હોલિડેઝ પણ આવરી લેવામાં આવે છે. એટલે કે કોઈ વ્યક્તિ ભલે 4 વર્ષ અને 10 મહિના જ કામ કરે પણ 10 મહિનાના તમે 260 26 દિવસ તમે ગણો તો 260 દિવસ થઈ જ જાય છે. 240 કરતા વધારે થાય છે એટલે એ એલિજિબલ થઈ જ જશે. યસ. Can I how men PCCL sick leave? How many? હા, પીએલ, સીએલ અને એસએલ. હા, આપણા ગુજરાતની અંદર ફેક્ટરી અંદર સીએલ અને એસએલ કમ્પલસરી નથી, ફક્ત પીએલ જ કમ્પલસરી છે. એટલે ફેક્ટરી એકની અંદર 16 જેવી પીએલ થાય છે 20 દિવસે એક દિવસ આપણે ગણીએ તો. સીએલ અને એસએલ બંને શોપ એક્ટની અંદર કમ્પલસરી છે. એટલે કે જ્યાં ગુમાસ્તા ધારા લાગે છે ત્યાં તમારે પીએલ અને સીએલ અને એસએલ પણ આપવાની છે, જે 7 કરતા ઓછી નહીં હોવી જોઈએ. એટલે 7 સીએલ 7 એસએલ અને 16 પીએલ જો તમે દુકાન અથવા તો ઓફિસમાં ધંધો કરો છો તો, અથવા ફેક્ટરી હોય ફક્ત તો ત્યાં 16 પીએલ તમારે આપવાના રહેશે. what is benefit of Social Security Act to employees? સોશિયલ સિક્યુરિટી એટલે દરેક જાતના ઈએસઆઈ, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી, બોનસ, લેબર વેલફેર ફંડ, સેસમાંથી જે મળતા લાભો છે એ બધા સોશિયલ સિક્યુરિટી એમ્પ્લોઈઝની થતી હોય છે, જેમાં રિટાયરમેન્ટ બેનિફિટ્સ પણ આવરી લેવામાં આવે છે. એટલે આ પ્રકારના બેનિફિટો જે આપણે પીએફ ઈએસઆઈ ના રૂપે જોતા હોઈએ છીએ. અને હમણાં આપણે કોડની અંદર સમજ્યું અને હજુ આગળ જતા ડ્રાફ્ટ રૂલ્સ બહાર પડશે અને પછી સ્કીમો ડ્રાફ્ટ થશે. એ પછી બધા એનાઉન્સમેન્ટ થશે અને કઈ રીતે કયા કામદારને કઈ રીતે બેનિફિટ હેલ્થ કેરના કમ્પન્સેશનના મળશે તે આવનારો સમય જ બતાવશે. એટલે આ પ્રકારના બેનિફિટ હોય છે. What is the difference between shop establishment and Factory Act? જે ફેક્ટરીનો મતલબ એવો છે કે તમે ઇલેક્ટ્રિસિટીનું મદદ લ્યો અને કોઈ પણ પ્રકારનું મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી કરો છો અને એક માની લો કે કોઈ પણ જાતનું તમારું રો મટીરિયલ છે અને ફિનિશ ગુડ્સ છે, એ બંનેમાં અંતર આવે. એટલે કે તમે સ્ક્રૂ અને બધી બોડી લઈને બેસો અને એનું કેલ્ક્યુલેટર બનાવો તો આ એક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થઈ ગઈ. હવે આ જો પાવર આમાં ઇલેક્ટ્રિસિટીનું મદદ તમારે લેવી પડે આ મેન્યુફેક્ચરિંગમાં તો એને ફેક્ટરી એક્ટ કહેવામાં આવે છે. અને જ્યાં 20 થી વધારે કર્મચારીઓ કામ કરતા હોય. બીજી વાત એ છે કે આ જ કેલ્ક્યુલેટર ઇલેક્ટ્રિસિટીની મદદ વગર બને તો તમારે એને 40 માણસે લેવું પડશે ને એને પણ ફેક્ટરી ગણવામાં આવશે. પાપડ બનાવવાની ફેક્ટરી છે, તમે લોટ લીધો, લોટ હતો અને એનો હવે પાપડ પેકિંગ થઈ ગયું તો એને પણ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં ગણવામાં અને ફેક્ટરી એક્ટમાં લેવામાં આવશે, પણ 40 માણસે. એટલે આ ફેક્ટરી છે. હવે એવી સંસ્થાઓ કે જ્યાં 20 થી નીચે માણસો છે જે ફેક્ટરી એક્ટમાં નથી આવતી, તો તેવી સંસ્થાઓ તે સિવાય આપણે દુકાનો જોતા હોઈએ છીએ, ઓફિસો જોતા હોઈએ છીએ, બેંક્સ જોતા હોઈએ છીએ, તેવી દરેકે દરેક સંસ્થાઓ જેમાં પ્રોફેશનલ્સનો, એડવોકેટ્સનો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનો એનો સમાવેશ નથી થતો, એવી દરેક સંસ્થાઓને ગુમાસ્તા ધારા લાગે. એટલે કે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ.
Is industrial gala covered under Factory Act? ઇન્ડસ્ટ્રીયલ ગાલા હોય કે તમે ગમે ત્યાં જીઆઈડીસી માં ફેક્ટરી ચાલુ કરો, દરેક જગ્યાએ ફેક્ટરી એક્ટ લાગે. પણ ડેફિનેશન જુઓ તમે, શું તમે પાવરની મદદથી કરો છો, શું તમારી પાસે 20 અથવા એનાથી વધારે માણસ છે, પાવર નથી પણ 40 થી વધારે છે, તો ફેક્ટરી એક્ટ લાગશે, ગમે તે જગ્યાએ લાગે. સરસ. સોહેલભાઈ, તમે જે ડીપ નોલેજ આ વિષય પર આપ્યું અને આપણે જે ઇન્ટરેસ્ટિંગ Q&A સેશન કર્યો છે, એ સિવાય જે મોટી સંખ્યામાં આજે લોકો અહીંયા જોડાયા છે એના પરથી ખબર પડે છે કે હવે આપણી ઇન્ડસ્ટ્રી અને આપણી જે કલ્ચર છે એ પણ લેબર લો પ્રત્યે અને કમ્પ્લાયન્સ પ્રત્યે ઘણી સજાગ છે. આ આપનો મૂલ્યવાન સમય કાઢીને આજે અમારા પાર્ટિસિપન્ટ્સને આ તમે જે નોલેજ આપ્યું છે અને જે રીતે તમે એમના ક્વેશ્ચન્સ નો આન્સર કર્યો છે એ ખૂબ જ સરાહનીય છે. હું તમામ જીજેઈપીસી ફેમિલી તરફથી દિનેશભાઈ નાવાડિયા, અમારા સિનિયર ડાયરેક્ટર જિલ્પાબેન શેઠ, જીજેઈપીસી ટીમ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે જે પાર્ટિસિપન્ટ્સ મોટી સંખ્યામાં આપણી સાથે જોડાયા એ દરેક પાર્ટિસિપન્ટનો હું જીજેઈપીસી તરફથી આભાર માનું છું અને આશા રાખું છું કે પાર્ટિસિપન્ટ્સ અને સોહેલભાઈ તરફથી આવો જ પ્રતિસાદ અમને આવનાર સમયમાં પણ મળતો રહે. આ જ વિષય પર હજુ ક્લેરિટી જ્યારે આવશે કે હજુ કંઈક ચેન્જીસ આવશે ત્યારે અમે સોહેલભાઈને વિનંતી કરીશું કે તેઓ ફરીથી આપણને આ વિષય પર નોલેજ આપે અને દરેક પાર્ટિસિપન્ટ્સને પણ આ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. થેન્ક યુ.